સો વેલકમ અગેન ટુ એસેન્શિયલ ઇલેક્ટ્રિકલ. ઘણા બધા દિવસો પછી મળ્યા છીએ થોડાક દિવસો માટે, જેમ આપણને ખબર પડી કે જીએસસીસીએલની એક્ઝામ છે એ પોસ્ટપોન થઈ છે. એટલે થોડાક ટાઈમ માટે 3-4 દિવસનો બ્રેક છે લીધેલો હતો, અને ફાઇનલી ફરીથી આપણા જે સેશન કન્ટિન્યુઝ હતા એ સેશનને ફરીથી જ કન્ટિન્યુ કરીએ છીએ. આજનો જે સબ્જેક્ટ જેના વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ એ છે મેથેમેટિક્સ. હવે મેથેમેટિક્સને ડિસ્કસ કરતાં પહેલાં, હવે જ્યારે એક્ઝામ પોસ્ટપોન થઈ છે ત્યારે કેટલા ટાઈમ સુધી પોસ્ટપોન થઈ છે એ આપણને ખબર નથી. બની શકે 1 મહિના માટે, 2 મહિના માટે પણ પોસ્ટપોન થઈ શકે. ઓલ ઓફ ધ થિંગ્સ ઇટ ડિપેન્ડ્સ ઓન ધ કોવિડ સિચ્યુએશન. ઓકે, તો શું કરી શકાય? અત્યાર સુધી આપણી પાસે પહેલાં 10 દિવસનો ટાઈમ હતો, એટલા માટે આપણે દરરોજ એક સબ્જેક્ટને કવર કરવાનો પ્રયત્ન કરતા હતા. જેટલા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એને ટચ કરી શકીએ એવો પ્રયત્ન કરતા હતા. બટ હવે આપણી પાસે મોર દેન ઇનફ ટાઈમ છે. ઓકે, તો હવે શું કરશું? હવે એક દિવસમાં એક સબ્જેક્ટ ક્લિયર કરશું નહીં, એટલી બધી વી આર નોટ ઇન હરી. ઓકે, તો શું કરશું? આપણે એક સબ્જેક્ટને થોડો વધારે ટાઈમ આપશું. ઓકે, બની શકે તમે 3-4 દિવસ પણ એક સબ્જેક્ટને આપી શકો, અને જો વધારે પડતો ટાઈમ રહેશે તો એક વીક પણ તમે એક સબ્જેક્ટને આપી શકશો. બટ અત્યારે જ્યારે ક્રેશ કોર્સની વાત કરું છું ત્યારે હું 3 દિવસ જેટલા ટાઈમ છે એટલો એક સબ્જેક્ટને આપીશ. ઓકે, તો આજના લેક્ચરમાં હું મેથેમેટિક્સમાં થોડાક ટોપિક્સ તમને કવર કરાવીશ કે જે ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ લેક્ચરમાં પાછો કાલે મળશું ત્યારે શું કરશું? જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ છે એ જોઈશું, એટલે તમને ખ્યાલ આવશે કે જે ટોપિક કર્યા એના ઉપરથી ક્વેશ્ચન્સ છે એ તમને સોલ્વ કરવા ઇઝી પડે છે કે નહીં. બરાબર. જીએસસીસીએલનો જો આખો સિલેબસ જોઈએ તો મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ એવા હતા કે જેને મેથ્સમાં પ્રોબ્લેમ હતો. ઓકે, તો મેથ્સના ક્વેશ્ચન્સ છે એ આપણે જોઈશું. સાથે ટોપિક્સ ઇમ્પોર્ટન્ટ હું તમને કરાવવાનો છું. જેટલા ટોપિક હું કહું એ તો તમારે કરવાના જ છે. એની સિવાયના પણ હું તમને કહીશ કે આ તમારે કરવાના, તો એ તમારે જાતે કરવાના રહેશે, કારણ કે એ ટોપિકમાંથી રેગ્યુલરલી ક્વેશ્ચન્સ પૂછાતા નથી. બટ એકવાર તમે એને જોઈ લેજો. બરાબર. ઇનકેસ જો ના આવે તો તમે મને કહી શકો, તો આપણે એને કવર કરીશું. ઓકે, તો તમારે જો આ એક્ઝામ પોસ્ટપોન થઈ છે એના લીધે થોડી સ્પીડ છે એ પહેલાં જેટલી સ્પીડે હવે નહીં જઈએ, થોડું આપણે ધીમા જઈશું. બટ આપણે સાવ સ્ટોપ પણ નહીં થઈ જઈએ. ઓકે, કારણ કે આપણી પાસે ઘણા બધા સબ્જેક્ટ છે જેને રિવિઝન કરવાનું છે, ફરીથી ડિસ્કસ કરવાના છે. ઓકે, તમે સર્કિટ એન્ડ નેટવર્ક્સ છે, મશીન્સ છે, પાવર સિસ્ટમ છે, પાવર ઇલેક્ટ્રોનિક્સ છે, આ બધા આપણે એક દિવસમાં જોયા. તો હવે જ્યારે એક સાથે ટાઈમ મળે છે ત્યારે ફરીથી તમે આ બધા સબ્જેક્ટ્સ ઉપર ભાર મૂકજો, કારણ કે હવે આપણી પાસે ખાલી 10 દિવસ નથી, મોર દેન ઇનફ ટાઈમ છે. ઓકે, તો આજના લેક્ચરમાં જોઈએ અમુક એવા ટોપિક કે જે મને ઇમ્પોર્ટન્ટ લાગે છે. એની શોર્ટ નોટ્સ મેં બનાવેલી છે અને હું શોર્ટ નોટના ટોપિક જ તમને કરાવીશ. ઓકે, એ સિવાયના જો તમને ટોપિક કોઈક સારી બુકમાંથી રિફર કરો, ના સમજાય તો મને કહેજો. બટ આઈ ડોન્ટ થિંક કે તમને આ શોર્ટ નોટ સિવાય બીજા કોઈ ટોપિક છે એને ટચ કરવાની જરૂર પડશે, એઝ ફાર એઝ આપણે જીએસસીસીએલની એક્ઝામને કન્સર્ન કરીએ તો. ઓકે, એ સિવાય હું તમને બીજી એક્ઝામ એટલે કે યુજીવીસીએલ હોય કે ડીજીવીસીએલ હોય, એમાં મેથ્સમાં કેવા ક્વેશ્ચન્સ પૂછાયેલા છે એનું પણ સોલ્યુશન આ છેલ્લે હું તમને કરાવીશ. આજની જે પીડીએફ તમને શેર કરીશ એમાં એ ઓલરેડી સોલ્વ છે જ. ઓકે, તો તમે યુજીવીસીએલનું પેપરનું સોલ્યુશન છે, તો તમે બંને પેપર લઈ લો, બંનેનું સોલ્યુશન ઓલરેડી અવેલેબલ છે. તમે જોઈશો તો ખબર પડશે, બહુ ઇઝી ક્વેશ્ચન્સ હતા. બટ આપણે કરેલું નથી હોતું, એટલા માટે આપણને ડિફિકલ્ટ લાગે છે. ઓકે, તો ચાલો આજના જે ટોપિક છે ને આપણે ડિસ્કસ કરી લઈએ. પછી લાસ્ટમાં થોડું અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે જે ડ્યુરિંગ પ્રિપેરેશન તમારે ધ્યાન રાખવા જોઈએ, એના વિશે ડિસ્કસ કરશું. તો સૌથી વધારે ક્વેશ્ચન્સ છે એ મેથ્સમાંથી આવતા હોય છે, અને દર વખતે કમ્પલસરી એક ક્વેશ્ચન્સ તો હોય જ છે, એ છે મેટ્રિક્સનો. બરાબર. મેટ્રિક્સમાંથી એક ક્વેશ્ચન્સ હોય છે. એમાં પણ જોઈએ તો મોસ્ટલી તમારા આઇગન વેલ્યુ અને આઇગન વેક્ટરના જે છે એક્ઝામ્પલ પૂછાતા હોય છે. બહુ ઇઝી એક્ઝામ્પલ હોય છે, બટ સ્ટીલ મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ કેન નોટ એબલ ટુ સોલ્વ દેટ એક્ઝામ્પલ. ઓકે, કેલે હેમિલ્ટન થિયરમમાંથી એક્ઝામ્પલ હોય છે. ઓકે, ઇન્વર્સ ફાઇન્ડ કરવાના હોય છે. આવા બધા ક્વેશ્ચન્સ છે એ મેટ્રિક્સમાંથી અથવા લિનિયર ઇક્વેશન્સ અથવા લિનિયર એલ્જિબ્રામાંથી પૂછાતા હોય છે. ઓકે, ચલો આપણે અમુક ટોપિક જે જોવાના છે એમાં સૌથી પહેલાં જોઈએ, ઇફ એ ઇઝ અ નોન સિંગ્યુલર સ્ક્વેર મેટ્રિક્સ. સૌથી પહેલાં તમને એ ખબર હોવી જોઈએ નોન સિંગ્યુલર મેટ્રિક્સ એટલે શું. તો પહેલાં સમજી લઈએ સિંગ્યુલર મેટ્રિક્સ એટલે શું, કે જેનો ડિટર્મિનન્ટ આપણે ફાઇન્ડ કરીએ અને આપણને 0 મળે એ મેટ્રિક્સને આપણે કેવું કહીએ? સિંગ્યુલર મેટ્રિક્સ. અને એ સિવાયના મેટ્રિક્સ હોય એને શું કહીએ? નોન સિંગ્યુલર મેટ્રિક્સ. ઓકે, તો એ નોટ ઇક્વલ ટુ 0 વિચ ઇઝ નોન એઝ અ નોન સિંગ્યુલર મેટ્રિક્સ. તો આપણી પાસે કોઈ એ મેટ્રિક્સ કે છે
કે જે નોન સિંગ્યુલર છે, બરાબર, અને એનો ઓર્ડર કેટલો છે એન. સર મેટ્રિક્સનો ઓર્ડર એટલે શું? લેટ્સ સે અમારી પાસે કોઈ મેટ્રિક્સ કે જેમાં એન નંબર ઓફ રોઝ છે, બરાબર, એન નંબર ઓફ રોઝ છે, 1 2 3 અપ ટુ એન નંબર ઓફ રોઝ છે, અને કોલમ છે એ પણ એન છે. ઓકે, તો એન રોઝ છે, એન કોલમ્સ છે, તો આપણે એન ક્રોસ એન મેટ્રિક્સ કહીએ, અને આનો ઓર્ડર કેટલો થશે? એન ઓર્ડર થશે. ઓકે, તો એ કેસમાં અમુક પ્રોપર્ટીઝ છે જે તમારે યાદ રાખવી જોઈશે. જો આ તમે યાદ રાખશો તો એમસીક્યુ ઘણા તમે છે ઝડપથી સોલ્વ કરી શકશો. શું કીધું છે? એ મલ્ટીપ્લાય બાય એડજોઇન્ટ ઓફ એ મેટ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ એ મલ્ટીપ્લાય બાય એ. ઓકે, જનરલી આપણે વાત કરતા હોઈએ કે ભાઈ મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરીએ તો એ બી, લેટ્સ સે એ કંઈક મેટ્રિક્સ છે, બી કંઈક મેટ્રિક્સ છે, ઇઝ નોટ ઇક્વલ ટુ બી મલ્ટીપ્લાય બાય એ. બરાબર, સ્કેલરમાં તો આપણે કહીએ 2 તેરીને 6, તો 3 દુ પણ 6 જ થાય, પણ મેટ્રિક્સમાં આપણે આવું કહી શકીએ નહીં. મેટ્રિક્સની આ જે પ્રોપર્ટી છે મલ્ટિપ્લિકેશનની, દેટ એ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી એ. બટ ઇન કેસ ઓફ એડજોઇન્ટ ઓફ એ એન્ડ એ, આપણે કહી શકીએ કે એ અને એડજોઇન્ટ ઓફ એનું મલ્ટિપ્લિકેશન કરીએ કે પછી એડજોઇન્ટ ઓફ એ અને એનું મલ્ટિપ્લિકેશન કરીએ, બંને કેવું મળશે આપણને? સેમ મળશે. બરાબર, આ તમને ખબર હોવી જોઈએ. અને એ કેટલું મળશે? તો કે ડિટર્મિનેન્ટ ઓફ એ મલ્ટીપ્લાય બાય આઈ એન. આઈ શું છે? આઈ સમજી લઈએ. આઈ છે તમારો આઈડેન્ટિટી મેટ્રિક્સ. આઈડેન્ટિટી મેટ્રિક્સ, આઈડેન્ટિટી મેટ્રિક્સ એટલે શું? લેટ્સ સે આપણી પાસે એની વેલ્યુ અહીંયા જ આપેલી છે, તો આનો આઈડેન્ટિટી મેટ્રિક્સ શું થશે? કે જેના ડાયાગનલ એલિમેન્ટ છે એ 1 હશે અને બાકી બધા નોન ડાયાગનલ એલિમેન્ટ છે એ 0 હોય, તો એને આપણે કહીએ આઈડેન્ટિટી મેટ્રિક્સ. બરાબર, અહીંયા જો ઓર્ડર 2 હોત તો આ મેટ્રિક્સ તમારો 2 ક્રોસ 2 નો બને. જો ઓર્ડર 3 હોત તો તમારો જે આઈડેન્ટિટી મેટ્રિક્સ છે એ કેટલાનો બને? 3 ક્રોસ 3 નો, એન્ડ સો ઓન અપ ટુ એન ક્રોસ એન. બરાબર, તો હવે સમજાઈ ગયું? તો આપણી પાસે કોઈક એ મેટ્રિક્સ આપ્યો હોય એક્ઝામમાં અને કીધું હોય એ મલ્ટીપ્લાય બાય એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરો. ઓકે, તો હવે તમને ખબર હશે કે એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરવો થોડો ડિફિકલ્ટ થાય, કારણ કે તમારે શું ફાઇન્ડ કરવું પડે? સૌથી પહેલાં તો કોફેક્ટર. સૌથી પહેલાં કોફેક્ટર ફાઇન્ડ કરવા પડે. એ કોફેક્ટરનો મેટ્રિક્સ બનાવો, એનો ટ્રાન્સપોઝ લ્યો, એ તમને શું મળે? એડજોઇન્ટ ઓફ એ. ઓકે, તો એ પ્રોસેસ થોડી લેન્ધી પડે, પણ જો તમને ડાયરેક્ટ આ પ્રોપર્ટી યાદ હોય તો તમે શું કરી શકો કે સૌથી પહેલાં તો ડિટર્મિનેન્ટ ઓફ એ ફાઇન્ડ કરો, અને ડિટર્મિનેન્ટ ઓફ એ ફાઇન્ડ કરવું ઇઝી છે. ઓકે, આપણને બધાને આવડે છે. અને મલ્ટીપ્લાય બાય કરો આઈડેન્ટિટી મેટ્રિક્સ. આ બંનેનું મલ્ટિપ્લિકેશન ઇઝીએસ્ટ છે. કોઈ પણ મેટ્રિક્સનું આઈડેન્ટિટી મેટ્રિક્સ સાથે મલ્ટિપ્લિકેશન કરવું બહુ ઇઝી છે. ઓકે, તો તમે મોડ એ મલ્ટીપ્લાય બાય ડિટર્મિનેન્ટ ઓફ એ મલ્ટીપ્લાય બાય આઈ એન કરશો એટલે તમને મળી જશે એ મલ્ટીપ્લાય બાય એડજોઇન્ટ ઓફ એ. ઓકે, તો આ એક પ્રોપર્ટી યાદ રાખી લેજો. કદાચ એક્ઝામમાં પૂછાઈ જાય આવું કંઈક તો તમે ડાયરેક્ટ એને યુઝ કરી શકો. બીજું શું છે? એડજોઇન્ટ ઓફ એ છે એનો ડિટર્મિનેન્ટ ફાઇન્ડ કરવો હોય તો કેટલો થશે? તો સેમ, જ્યારે તમારે એડજોઇન્ટ ઓફ એનું કંઈક પણ ફાઇન્ડ કરવું હોય ને ત્યારે પ્રોપર્ટી એટલા માટે યાદ રાખવાની કેમ કે એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરવો અઘરો પડે છે એટલા માટે. ઓકે, તો એડજોઇન્ટ ઓફ એ નો ડિટર્મિનેન્ટ શું થશે? ડિટર્મિનેન્ટ ઓફ એ રેસ ટુ n માઇનસ 1. ઓકે, સેમ આ ત્રીજી પ્રોપર્ટી શું છે? એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરવું હોય તો શું થશે? ડિટર્મિનેન્ટ ઓફ એ રેસ ટુ n માઇનસ 2 મલ્ટીપ્લાય બાય એ. ઓકે, તો આ 3 પ્રોપર્ટી હશે. એડજોઇન્ટ ઓફ સમથિંગ રિલેટેડ તમને ક્વેશ્ચન પૂછાય તો તમે ડાયરેક્ટ આનો યુઝ કરી શકો છો. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ. આપણને ઘણી બધી વાર બહુ કામ લાગતો હોય છે. શું? તો કે ભાઈ આપણી પાસે કોઈક મેટ્રિક્સ આપેલો હોય એ, બરાબર, 2 ક્રોસ 2 મેટ્રિક્સ છે, અને એનો ઇન્વર્સ ફાઇન્ડ કરવો હોય તો ડાયરેક્ટ આપણે આ ફોર્મ્યુલા છે એનો યુઝ કરી શકીએ. ઓકે, શું છે? દેટ ઇઝ 1 ડિવાઇડેડ બાય એડી માઇનસ બીસી, 1 ડિવાઇડેડ બાય એડી એટલે કે એ ડી, ઓકે, ડાયાગનલ એલિમેન્ટ, માઇનસ બીસી નોન ડાયાગનલ એલિમેન્ટ, મલ્ટીપ્લાય બાય કયો મેટ્રિક્સ છે? આ જ મેટ્રિક્સ છે, પણ તમે જુઓ આ મેટ્રિક્સને ધ્યાન રાખીને તો તમારા એ અને ડીને તમારે રિપ્લેસ કરી લેવાના છે એકબીજા વડે, અને બી અને સી જે મેટ્રિક્સ બી અને સી એલિમેન્ટ છે એને -1 વડે મલ્ટીપ્લાય કરી દો તો તમારો એ ઇન્વર્સ મળી જાય. કોના માટે? તો કે 2 ક્રોસ 2 મેટ્રિક્સ માટે. બરાબર. અધરવાઇઝ એ ઇન્વર્સની ડેફિનેશન શું થશે? એ ઇન્વર્સની ડેફિનેશન થશે એડજોઇન્ટ ઓફ એ ડિવાઇડેડ બાય ડિટર્મિનેન્ટ ઓફ એ. તો સૌથી પહેલાં તમે એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરો, પછી ડિટર્મિનેન્ટ ઓફ એ ફાઇન્ડ કરો. એ તમને શું આપે? એ ઇન્વર્સ કોઈ પણ મેટ્રિક્સનો. પછી એ 2 ક્રોસ 2 હોય, 3 ક્રોસ 3 હોય, 4 ક્રોસ 4 હોય કે n ક્રોસ n મેટ્રિક્સ હોય. બરાબર. પણ અત્યારે તો આપણને 2 ક્રોસ 2 નો પૂછ્યો હોય તો ડાયરેક્ટ આપણે આ
જે ફોર્મ્યુલા છે એનો યુઝ કરી શકીએ. બરાબર, તો AD - BC બીજું કંઈ નથી, શું છે તમારો મોડ એ જ છે, ડિટર્મિનન્ટ ઓફ એ જ છે. ઓકે, હવે જોઈએ આપણે નેક્સ્ટ જે ઇમ્પોર્ટન્ટ છે, રેન્ક પૂછશે. રેન્ક રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન છે પૂછાતા હોય છે. ઓકે, તો રેન્ક ઓફ અ મેટ્રિક્સ કેવી રીતના ફાઇન્ડ કરવો? ચલો એક જ સેકન્ડ. લેટ સે આપણી પાસે કોઈ મેટ્રિક્સ છે A. ઓકે, તો સૌથી પહેલાં કોઈ પણ મેટ્રિક્સ એનો રેન્ક ફાઇન્ડ કરવો હોય, હમણાં હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું કઈ રીતે કરવાનું. તો કોઈ પણ મેટ્રિક્સનો રેન્ક ફાઇન્ડ કરવો હોય તો સૌથી પહેલાં તો એનો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરો. બરાબર, શું ફાઇન્ડ કરશો? ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરો. હવે એકવાર ડિટર્મિનન્ટ મળી જાય પછી જુઓ કે ઇફ ડિટર્મિનન્ટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે એ મેટ્રિક્સનો ડિટર્મિનન્ટ જો 0 થાય છે, દેન રેન્ક ઇઝ લેસ ધેન n. ઓકે, લેટ સે મારી પાસે કોઈ 3x3 મેટ્રિક્સ છે જે નીચે એક્ઝામ્પલમાં પણ લીધેલો છે. હવે એનો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરું છું મોડ એ, અને એ છે મને 0 મળે છે. બરાબર, એનો મતલબ શું થયો કે તમારા મેટ્રિક્સનો રેન્ક છે એ કેવો હશે? લેસ ધેન n, અને અહીંયા શું હશે? લેસ ધેન 3. બરાબર, તો 3 કરતાં વધારે જવાબ હશે. બરાબર, 1 2 3 4 એવો ઓપ્શન આપ્યા છે, તો 3 અને 4 તો કેન્સલ થઈ ગયું, કાં તો તમારો રેન્ક 1 હોય કાં તો 2 હોય. ઓકે, ચલો હવે નેક્સ્ટ જોઈએ. હવે જો એક તો એ પહેલી પોસિબિલિટી થઈ ગઈ. બીજી પોસિબિલિટી શું થાય કે તમારા જો મેટ્રિક્સ છે એનો રેન્ક છે એ કે ડિટર્મિનન્ટ છે એ કેવો હોય? નોન ઝીરો હોય. ઓકે, 0 હોય તો આપણે કીધું લેસ ધેન n હશે. ઓકે, બીજું શું કરી શકીએ? ફાઇન્ડ માઇનર, ડિટર્મિનન્ટ ઓફ માઇનર. હવે ડિટર્મિનન્ટ ઓફ માઇનર એટલે શું? ઓકે, જો નોટ ઇઝ ઇક્વલ ટુ 0 છે તો તમારો રેન્ક છે એ કેટલો હશે? 3 હશે. ઓકે, હવે અહીંયા જોઈએ, એક સેકન્ડ. ઓકે, તો આપણને ખબર પડી કે કેટલો રેન્ક છે એ, કાં તો હવે એનો રેન્ક 1 હોઈ શકે, 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે અને 2 પણ હોઈ શકે. હવે ખબર નથી કેટલો છે. બરાબર, લેસ ધેન 3 છે એ ખબર પડી ગઈ. હવે નેક્સ્ટ સ્ટેપ શું કરશું? જ્યારે ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારની હું વાત કરું છું, તો શું કરશું? હવે એના માઇનર્સ છે એ આપણે ફાઇન્ડ કરશું. માઇનર્સનો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરશું. માઇનર્સનો ડિટર્મિનન્ટ એટલે શું? લેટ છે અમારી પાસે કોઈ મેટ્રિક્સ છે જેમાં સેમ સિચ્યુએશન અકર થાય છે. ઓકે, સેમ સિચ્યુએશન અકર થાય છે. અહીંયા રહ્યો, આ મેટ્રિક્સની વાત કરું છું, ઉપરના મેટ્રિક્સની વાત નહીં. આ લેટ છે એક્ઝામ્પલ 1 છે, આ એક્ઝામ્પલ 2 છે. ઓકે, તો અહીંયા આપણે જોયું ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરો ત્યારે શું આવ્યો? 0 આવ્યો. એનો મતલબ શું થયો? આનો રેન્ક છે એ 3 કરતાં ઓછો છે. 3 કરતાં ઓછો છે એટલે આપણને ખબર પડી ગઈ. હવે હું શું કરીશ? એના માઇનર છે એનો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરીશ. તો આના માઇનર કયા થશે? તો સૌથી પહેલાં એક લઈ લઉં, આ માઇનર છે મારો. ઓકે, તો એ રો છે અને એક કોલમ છે, એની ઉપર હાથ મૂકી દો, કયા એલિમેન્ટ વધે છે? તો આનો કોફેક્ટર મેટ્રિક્સ છે એ શું બને? 4 5 5 6. ઓકે, તો અહીંયા મેં લખી નાખ્યો. આનો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરું તો શું મળે? 6 ચોક 24 - 5 5 25. નોટ ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે. તો હવે નોટ ઇઝ ઇક્વલ ટુ 0 મળ્યું. પહેલાં 0 મળતું, તો હવે નોટ ઇઝ ઇક્વલ ટુ 0 મળ્યું. એનો મતલબ શું થયો કે આનો રેન્ક છે એ કેટલો થઈ ગયો? 2 થઈ ગયો. બરાબર, જો અહીંયા પણ આપણને ઇઝ ઇક્વલ ટુ 0 મળતું હોય તો પછી એનો રેન્ક કેટલો થઈ જશે? 1 થઈ જશે. બરાબર, તો આ આપણે ધ્યાન રાખીશું. બીજું, આ તો થઈ ગયું પહેલું કે જ્યારે એ ઇઝ ઇક્વલ ટુ 0 મળે ત્યારે લેસ ધેન આપણો રેન્ક હશે. પણ જુઓ અહીંયા આપણે ફાઇન્ડ કર્યું અને એની વેલ્યુ જોઈએ તો પહેલેથી જ નોટ ઇઝ ઇક્વલ ટુ 0 મળી ગઈ. અહીંયા દેખાય છે. તો આપણો રેન્ક કેટલો હશે? n - 1. બરાબર, તો અહીંયા આપણે જુઓ નોટ ઇઝ ઇક્વલ ટુ 0 મળે તો રેન્ક આપણો કેટલો થઈ જાય? n - 1. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું થશે. ચાલો, યાદ રહી ગયું. હવે નેક્સ્ટ જોઈએ, બીજી કઈ મેથડથી આપણે રેન્ક ફાઇન્ડ કરી શકીએ? તો રેન્ક ફાઇન્ડ કરવું હોય તો પહેલાં તો આ ડિટર્મિનન્ટની મેથડ આપણે જોઈ. એમાં આ 3 તમે યાદ રાખશો એટલે તમને ખબર પડી જશે કે રેન્ક છે એનો કેટલો હશે. ઓકે, 1 2 અને 3 યાદ રાખશો પોઈન્ટ, એટલે તમને ખબર પડી જશે રેન્ક. હવે એ સિવાય બીજી મેથડ આપણને ખબર છે, રો એકલન ફોર્મથી પણ આપણે રેન્ક ફાઇન્ડ કરી શકીએ, કે જેમાં નંબર ઓફ નોન ઝીરો રો હશે આપણને આપશે કે એનો રેન્ક કેટલો છે. બરાબર, તમને ખ્યાલ હશે કે આપણી પાસે કોઈ મેટ્રિક્સ હોય, બરાબર, લેટ્સ સે 1 2 3 4 5 6 7 8 9. તો આપણે શું કરીએ કે પહેલી રો છે એને 2 વડે મલ્ટીપ્લાય કરીને આમાંથી બાદ કરો તો આપણે જે છેલ્લી રો છે એને 0 કરવાનો પ્રયત્ન કરીએ, એ 0 થઈ જાય. પછી આને પણ 0 કરી દઈએ તો બની શકે તમારી પહેલી રો 0 થાય પણ બીજી આપણે રો 0 કરી શકીએ નહીં. બરાબર,
જેટલું રિડક્શન કરવું હોય, જે રો ઇક્વલન્ટ ફોર્મનો યુઝ કરવો હોય પણ બીજી રો 0 થાય નહીં, તો એનો મતલબ શું થાય? નોન ઝીરો રો કેટલી છે આપણી પાસે? તો આ 0 રો છે. નોન ઝીરો રો આપણી પાસે 2 વધી, એનો મતલબ શું થાય કે આપણો રેન્ક છે એ 2 છે. ઓકે, the number of non-zero row after solving using the row echelon form will give me the rank of the matrix. ઓકે, તો આ યાદ રાખવાનું, નંબર ઓફ નોન ઝીરો રો એટલો આપણું શું હશે? રેન્ક હશે. બરાબર, બંને મેથડ ઇઝી છે, તમને જે ફિઝિબલ લાગે એ તમે યુઝ કરી શકો છો. ઓકે, તો રેન્કની આ વાત થઈ ગઈ. હવે આપણે જોઈએ જસ્ટ અ સેકન્ડ, અમુક મેટ્રિક્સ છે એના નામ ઉપરથી આપણે જોઈએ કે એ મેટ્રિક્સને આપણે કઈ રીતના ઓળખીએ છીએ. સૌથી પહેલાં જોઈએ સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. બરાબર, સિમ્પલ હું તમને ડાયોગનલ મેટ્રિક્સ શું છે, અપર ટ્રાયંગ્યુલર લોઅર ટ્રાયંગ્યુલર શું છે એ નહીં સમજાવું. અમુક જે એવા છે એ મેટ્રિક્સની જ આપણે વાત કરશું. સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ, એની સિમ્પલ પ્રોપર્ટી આપણે યાદ રાખશું કે AIJ ઇઝ ઇક્વલ ટુ -JI હોય અને એના ડાયાગનલ એલિમેન્ટ છે એ 0 હોય, એવા મેટ્રિક્સને આપણે કહીએ સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. બરાબર, એક્ઝામ્પલ અહીં આપેલું છે. જો તમે ડાયાગનલ એલિમેન્ટ છે કેવા છે? 0 છે. અને તમે જુઓ AIJ એટલે કે A12 ઇઝ ઇક્વલ ટુ -A21. બરાબર, તો આ એલિમેન્ટ જુઓ અને આ એલિમેન્ટ જુઓ, બંને સેમ છે. કોના ડિફરન્સ શું છે? એકને માઇનસ વડે મલ્ટીપ્લાય કરેલો છે. ઓકે, તો એને આપણે શું કહીશું? સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. સેકન્ડ મેટ્રિક્સ છે હર્મિટન મેટ્રિક્સ. ઓકે, એની પ્રોપર્ટી શું છે? તો AIJ ઇઝ ઇક્વલ ટુ કોન્જ્યુગેટ ઓફ AJI. ઓકે, તો અહીંયા જુઓ, અહીંયા ડાયાગનલ એલિમેન્ટ છે એ તમારા નોન ઝીરો હશે. કેવા હશે? નોન ઝીરો. તો આ એક વાત યાદ રાખજો, ડાયાગનલ એલિમેન્ટ કેવા હશે? તો કે નોન ઝીરો. જ્યારે હર્મિટન મેટ્રિક્સ હશે ત્યારે ડાયાગનલ એલિમેન્ટ નોન ઝીરો હશે. બટ જે નોન ડાયાગનલ એલિમેન્ટ છે, તો અહીંયા તમે જુઓ નોન ડાયાગનલ એલિમેન્ટ અને આ એનો જુઓ. બરાબર, તો બંને કેવા છે? કોન્જ્યુગેટ છે એકબીજાના. કોન્જ્યુગેટ એટલે શું? A પ્લસ IB. બરાબર, તો આનો કોન્જ્યુગેટ શું થશે? આનો કોન્જ્યુગેટ થશે A માઇનસ IB. બરાબર, તો ઇમેજનરી પાર્ટ છે ને માઇનસ વડે મલ્ટીપ્લાય કરી નાખો તો તમને એનું કોન્જ્યુગેટ મળી જશે. લેટ્સ સે આપણી પાસે આવું કંઈક છે 4i, તો આનું કોન્જ્યુગેટ થશે -4i. બરાબર, રિયલ પાર્ટ તો છે જ નહીં. તો આ જે હર્મિટન મેટ્રિક્સ છે એમાં શું થશે? ડાયાગનલ એલિમેન્ટ છે એ નોન ઝીરો હશે, નોન ડાયાગનલ એલિમેન્ટ છે એકબીજાના કોન્જ્યુગેટ હશે. ત્રીજું જોઈએ સ્ક્યુ હર્મિટન મેટ્રિક્સ. સ્ક્યુ હર્મિટન મેટ્રિક્સમાં શું છે? તો આ પ્રોપર્ટી તો છે જ કે AIJ ઇઝ ઇક્વલ ટુ -AGI કોન્જ્યુગેટ. ઓકે, બીજું તો કે ડાયાગનલ એલિમેન્ટ મસ્ટ બી પ્યોર ઇમેજનરી ઓર 0. કે જ્યારે એના ડાયાગનલ એલિમેન્ટ છે, આમાં જો રિયલ એલિમેન્ટ છે 1 0 2, બટ જો ડાયાગનલ એલિમેન્ટ છે પ્યોર ઇમેજનરી હોય, પ્યોર ઇમેજનરી એટલે એમાં આવા ટાઈપનો ઇમેજનરી પાર્ટ જ હોય, રિયલ પાર્ટ હોય નહીં. બરાબર, આને આપણે પ્યોર ઇમેજનરી કહી શકીએ નહીં. આ થશે એ તમારું પ્યોર ઇમેજનરી છે. કા પછી 0 હોય તો એને આપણે શું કહીશું? સ્ક્યુ હર્મિટન મેટ્રિક્સ. ઓકે, ફોર્થ જોઈએ ટ્રાન્સપોઝ કન્જ્યુગેટ ઓફ મેટ્રિક્સ. ઓકે, તો અહીંયા જુઓ A⁴ ઇઝ ઇક્વલ ટુ કોન્જ્યુગેટ ઓફ A⁴ ટ્રાન્સપોઝ હશે, તો એને આપણે શું કહીશું? ટ્રાન્સપોઝ કોન્જ્યુગેટ ઓફ મેટ્રિક્સ. ઓકે, ફિફ્થ જોઈએ યુનિટરી મેટ્રિક્સ. યુનિટરી મેટ્રિક્સ એટલે કે જેનું મેગ્નિટ્યુડ ફાઇન્ડ કરો અને તમને મન મળે એને શું કહેવાય? એને કહેવાય યુનિટી મેટ્રિક્સ. બરાબર, યુનિટી મેટ્રિક્સ. આ યુનિટરી મેટ્રિક્સ એ કંઈક અલગ છે. બરાબર, સ્ટુડન્ટ્સ આમાં છે એ ભૂલ કરતા હોય છે. તો યુનિટરી મેટ્રિક્સ એટલે A મલ્ટીપ્લાય બાય A⁴ ઓર A⁴ મલ્ટીપ્લાય બાય A ઇઝ ઇક્વલ ટુ આઇડેન્ટિટી મેટ્રિક્સ. તો આવા ટાઈપના મેટ્રિક્સને આપણે કહીશું યુનિટરી મેટ્રિક્સ. હવે આ જો મેટ્રિક્સ છે એ કઈ કન્ડિશન સેટિસ્ફાઈ કરશે? કે આ મેટ્રિક્સનો જો મારે A મેટ્રિક્સ છે એને A⁴ ફાઇન્ડ કરવું, તો A⁴ ફાઇન્ડ કરવું હોય તો શું કરવું પડે? સૌથી પહેલાં તો મારે એનો ટ્રાન્સપોઝ લેવો પડે. બરાબર, એ ટ્રાન્સપોઝ ફાઇન્ડ કરો અને એનો કોન્જ્યુગેટ લો, તો તમને શું મળે? A⁴ મળી જાય. બરાબર, તો A⁴ ઇઝ ઇક્વલ ટુ A⁴ ઇન્વર્સ. ઓકે, તો A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ A⁴. આ પ્રોપર્ટીઝ જ્યારે સેટિસ્ફાઈ ત્યારે આપણે કહી શકીએ કે આ મેટ્રિક્સ કેવો છે? યુનિટરી મેટ્રિક્સ છે. ઓકે, કેવી રીતના આવ્યું? તો કે આ મેટ્રિક્સ, આ જે ફોર્મ્યુલા છે એને બંને બાજુ A ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરો, તો આને A ઇન્વર્સ વડે પ્રી મલ્ટીપ્લાય કરો. બરાબર, શું કર્યું છે? પ્રી મલ્ટીપ્લાય કર્યું છે. જો અહીંયા A ઇન્વર્સ વડે પ્રી મલ્ટીપ્લાય કર્યું, અહીંયા આઈને પણ પ્રી મલ્ટીપ્લાય કર્યું. બરાબર, તો અહીંયા તમે પાછળ મૂક્યો A ઇન્વર્સને કે આગળ મૂકો, એમાં ઘણો બધો ફેર છે. ઓકે, તો અહીંયા A ઇન્વર્સ મલ્ટીપ્લાય બાય A શું થશે? આઇડેન્ટિટી મેટ્રિક્સ થશે. શું થશે? આઇડેન્ટિટી મેટ્રિક્સ થશે. મલ્ટીપ્લાય બાય શું આવશે? મલ્ટીપ્લાય બાય A⁴ આવશે. ઇઝ ઇક્વલ ટુ શું આવશે?
તો જમણી બાજુ આવશે એ ઇન્વર્સ મલ્ટીપ્લાય બાય આઈડેન્ટિટી મેટ્રિક્સ આઈ. બરાબર. હવે કોઈ પણ મેટ્રિક્સનું આઈડેન્ટિટી મેટ્રિક્સ સાથે મલ્ટિપ્લિકેશન કરો એટલે એ મેટ્રિક્સ પોતે આવે. બરાબર. આ એક યાદ રાખી લો. તો અહીંયા આવશે એ રેસ ટુ થીટા, અહીંયા આવશે એ ઇન્વર્સ. બરાબર, જે અહીંયા આપેલું છે. ચાલો નેક્સ્ટ જોઈએ ઓર્થોગોનલ મેટ્રિક્સ. ઓર્થોગોનલ મેટ્રિક્સ એટલે એ મલ્ટીપ્લાય બાય એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી મેટ્રિક્સ. જેમ અહીંયા શું હતું, એ મલ્ટીપ્લાય બાય એ રેસ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી મેટ્રિક્સ, તો એને યુનિટરી કીધો. તો એ મલ્ટીપ્લાય બાય એ રેસ ટુ ટ્રાન્સપોઝને આઈડેન્ટિટી મેટ્રિક્સ કહીશું. અને એના ઉપરથી આપણે ડિરાઈવ કરી શકીએ કે એ ઇન્વર્સ એ બીજું કંઈ નથી, એ ટ્રાન્સપોઝ છે. કોના માટે? કે જો મેટ્રિક્સ તમારો ઓર્થોગોનલ મેટ્રિક્સ હોય તો અને તો જ. ઓકે, બાકી બધા માટે નહીં. હવે નેક્સ્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક જે આપણે અત્યારે ડિસ્કસ કરવાના છીએ, આઇગન વેલ્યુઝ અને આઇગન વેક્ટર્સ. તો એક એક્ઝામ્પલ લઈને સોલ્વ કરશું કે કોઈ પણ મેટ્રિક્સ આપણને આપ્યો હોય તો એનો આઇગન વેલ્યુ કેમ ફાઇન્ડ કરવી, અને આઇગન વેક્ટર કેમ ફાઇન્ડ કરવો. તો અહીંયા આપણને આપ્યું છે કે એ એક્સ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા એક્સ. આ એક સ્ટાન્ડર્ડ ફોર્મ છે આઇગન વેલ્યુ અને આઇગન વેક્ટર ફાઇન્ડ કરવા માટેનું. તો આને એક યાદ રાખી લેજો. ઓકે, અહીંયા એ શું છે? એ કોઈ મેટ્રિક્સ છે કે જેની આઇગન વેલ્યુ અને આઇગન વેક્ટર આપણે ફાઇન્ડ કરવો છે. એક્સ શું છે? એક્સ તમારો આઇગન વેક્ટર છે. અને લેમ્બડા શું છે? લેમ્બડા તમારી આઇગન વેલ્યુ છે. ઓકે, ચલો હવે આને સોલ્વ કરવું હોય તો આને હું આમ લખી શકું કે એ એક્સ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા આઈ એક્સ છે. આઈ છે આપણો આઈડેન્ટિટી મેટ્રિક્સ છે. ઓકે, તો કોઈ પણ મેટ્રિક્સને આઈડેન્ટિટી મેટ્રિક્સ સાથે મલ્ટીપ્લાય કરો એટલે મેટ્રિક્સ પોતે આવે. બરાબર. તો આ આખી ટર્મ છે એને હું ડાબી બાજુ લઈ જઈશ તો એને હું આવી રીતના લખી શકીશ. બરાબર. તો આને શું કહેવાય? આને કહેવાય, જો હું ડિટર્મિનન્ટ ઓફ એ માઇનસ લેમ્બડા આઈ ઇઝ ઇક્વલ ટુ 0 લખું તો એને કહેવાય કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન ઓફ મેટ્રિક્સ. મેટ્રિક્સ વિચ મેટ્રિક્સ? મેટ્રિક્સ એ. બરાબર. તો એનું કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન શું થશે? ડિટર્મિનન્ટ ઓફ એ માઇનસ લેમ્બડા આઈ ઇઝ ઇક્વલ ટુ 0. અને આ જ ઇક્વેશનના જે હું રૂટ ફાઇન્ડ કરું એને શું કહેવાય? આઇગન વેલ્યુ ઓફ એ. બરાબર. તો આઇગન વેલ્યુ એ બીજું કંઈ નથી, જે કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન છે એના રૂટ્સ ફાઇન્ડ કરું છું. એ રૂટ્સને જ હું શું કહું છું? આઇગન વેલ્યુઝ. ઓકે, ચલો હવે આપણે એક કામ કરીએ. એક ડાયરેક્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન આપણે ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતના કરી શકીએ એ આપણે જોઈ લઈએ. અધરવાઇઝ આપણે શું કરી શકીએ? આપણી પાસે કોઈ મેટ્રિક્સ એ આપેલો હોય, બરાબર, માઇનસ લેમ્બડા મલ્ટીપ્લાય બાય આઈડેન્ટિટી મેટ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ 0 કરો એટલે તમને કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન મળી જશે. બરાબર, આરામથી મળી જશે. હમણાં હું તમને એક એક્ઝામ્પલ કરાવીશ, એમાં બતાવીશ. જો એવું ન કરવું હોય તો શું કરો? આ યાદ રાખી લો ડાયરેક્ટ. કાં તો તમારી પાસે એક્ઝામમાં 2x2 નો મેટ્રિક્સ હશે તો આ ઇક્વેશનનો ડાયરેક્ટ યુઝ કરશો. કાં તો એક્ઝામમાં 3x3 નો મેટ્રિક્સ હશે તો આનો યુઝ કરશો. બરાબર. એના કરતાં વધારે અઘરો એક્ઝામ્પલ તો આવવાનું નથી. અને જો આવે તો તમને હું હમણાં આ મેથડથી પણ શીખવાડી દઉં. ઓકે, એમાં કંઈ છે નહીં, સાદું રૂપ આપવાનું છે અને એ વસ્તુ તમે ડાયરેક્ટ અહીંથી લખી શકો છો. ઓકે, લેટ્સ સે આપણી પાસે કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન છે ઓફ મેટ્રિક્સ એ. કયા ઓર્ડરનું છે? સેકન્ડ ઓર્ડરનું છે. બરાબર. તો એનું કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન આવું થશે. આને કેવી રીતના યાદ રાખવાનું એ પણ જોઈ લઈએ. લેમ્બડા સ્ક્વેર માઇનસ S1 લેમ્બડા વત્તા S2 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, આ યાદ રાખી લો. અહીંયા લેમ્બડા શું છે? લેમ્બડા છે એ આઇગન વેલ્યુ છે. બરાબર. આના રૂટ્સ ફાઇન્ડ કરશો એટલે તમને આઇગન વેલ્યુ મળશે. તો લેમ્બડા શું છે? તમારી આઇગન વેલ્યુ જ છે. બરાબર, લેમ્બડા શું છે? આઇગન વેલ્યુ છે. એમાં S1 શું છે? S1 શું છે? તો કે સમ ઓફ પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ્સ. બરાબર. લેટ્સ સે મારી પાસે મેટ્રિક્સ છે. બરાબર, A B C D E F G H I. બરાબર. આ મેટ્રિક્સ છે કંઈક એ. આની આઇગન વેલ્યુ મારે ફાઇન્ડ કરવી છે. બરાબર. તો આનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન મારે લખવાનું છે. તો સૌથી પહેલાં હું લખીશ લેમ્બડા સ્ક્વેર માઇનસ S1 ઇન્ટુ લેમ્બડા. ઓકે, તો લેમ્બડા આવશે પણ એની સાથે શું આવશે? S1. S1 શું છે? સમ ઓફ પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ. તો આમાં પ્રિન્સિપલ ડાયાગોનલ એલિમેન્ટ એટલે કયો? A E અને અહીંયા GHI. બરાબર, A E અને I. તો મારે શું કરવાનું છે? ત્રણેયનો સમ કરવાનો છે. એટલે કે A વત્તા E વત્તા I આવશે S1 ની વેલ્યુ, વત્તા S2 ઇઝ ઇક્વલ ટુ 0. S2 શું છે? ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ A. બરાબર. તો આનો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવું એ અહીંયા મૂકી દો એટલે આ શું મને મળે? કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન. બરાબર. તો ઇઝી છે, સિમ્પલ. આપણી પાસે જે વેલ્યુ હોય તો આપણે ઇઝીલી આપણે ડિટર્મિનન્ટ પણ ફાઇન્ડ કરી શકીએ અને અહીંયા સરવાળો પણ આરામથી થઈ જાય. બરાબર. અહીંયા એક યાદ રાખશું, સૌથી પહેલાં સાઇન જે પોઝિટિવ આવશે, પછી નેગેટિવ આવશે,
પછી અગેન પોઝિટિવ આવશે ઇઝ ઇક્વલ ટુ 0 જો 2 ક્રોસ 2 હોય તો. જો 3 ક્રોસ 3 હોય તો ધ કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન ઓફ મેટ્રિક્સ એ ઓફ ઓર્ડર 3 ઇન ધેટ કેસ ઇક્વેશન્સ કંઈક આવું રહેશે. બરાબર, શું છે? તો થર્ડ ઓર્ડર છે તો લેમ્બડા ક્યુબથી ચાલુ કરશું. જેમ સેકન્ડ ઓર્ડર હતો તો લેમ્બડા સ્ક્વેરથી ચાલુ કર્યું હતું. કેમ? કારણ કે સેકન્ડ ઓર્ડર હોય તો આઈગન વેલ્યુ કેટલી મળવી જોઈએ? 2 મળવી જોઈએ. તો સેકન્ડ ઓર્ડરનું ઇક્વેશન હોય આને સોલ્વ કરીએ તો જ 2 વેલ્યુ મળે. બરાબર, તો અહીંયા પણ લેમ્બડા ક્યુબથી ચાલુ કરશું, પછી સ્ક્વેર આવશે, પછી રેસ ટુ 1 આવશે અને પછી રેસ ટુ 0. બરાબર, લેમ્બડા રેસ ટુ 0 જ આવે ને છેલ્લે. કોઈ પણ વેરિયેબલ રેસ ટુ 0 એટલે તમને 1 જ મળે. તો અહીંયા છે 1 મલ્ટીપ્લાયમાં તો ઓકે. તો 3 2 1 0 જેમ 2 1 0 અહીંયા છે. ઓકે, અહીંયા પણ સાઇન કેવી રહેશે? પહેલાં પોઝિટિવ, પછી નેગેટિવ, અગેન પોઝિટિવ, અગેન નેગેટિવ, પછી 0. ચલો, અહીંયા આવશે લેમ્બડા સ્ક્વેરના મલ્ટિપ્લિકેશનમાં s², પછી s2 અને પછી s3. તો જેમ અહીંયા s1 હતું એ તો સેમ છે, સમ ઓફ પ્રિન્સિપલ ડાયગોનલ એલિમેન્ટ. અને જેમ અહીંયા s3 હતું એમ s2 ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ એ. બંને સેમ છે. યાદ શું રાખવાનું છે? યાદ ખાલી s2 રાખવાનું છે. s2 શું છે? સમ ઓફ માઇનર્સ ઓફ પ્રિન્સિપલ ડાયગોનલ એલિમેન્ટ. તો જે પ્રિન્સિપલ ડાયગોનલ એલિમેન્ટ છે એટલે કે એ, ઈ અને આઈ, બરાબર, એના માઇનર્સ ફાઇન્ડ કરો. માઇનર્સ કેમ ફાઇન્ડ કરવાનો મેં તમને હમણાં જ શીખવાડ્યું. જો એનો માઇનર ફાઇન્ડ કરવો હોય તો શું કરવો? એ જે રોનો પાર્ટ છે, જસ્ટ અ સેકન્ડ, એ જે રોનો પાર્ટ છે એ રો ઉપર હાથ મૂકી દો અને જે કોલમનો પાર્ટ છે એ કોલમ ઉપર હાથ મૂકી દો. તો આનું જે ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરો એ તમને એનું માઇનર્સ મળે. બરાબર, સેમ ઈ વખતે ફાઇન્ડ કરતી વખતે આ કોલમ અને આ રો ઉપર હાથ મૂકી દો. બચ્યા શું? એ, સી, જી અને આઈ. બરાબર, એ ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરો એ તમને એનો માઇનર મળે. બરાબર, એવી રીતના આઈ માટે કરી શકો. આપણે પ્રિન્સિપલ ડાયગોનલ એટલે એ, ઈ અને આઈ માટે જ કરવાનું છે. એનો સમ કરશો એટલે તમને s2 મળી જશે. બરાબર, એટલે તમારું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન ઓર્ડર 3 માટે પણ આરામથી બની જશે. એનું સોલ્યુશન કરો એટલે આઈગન વેલ્યુ મળી ગઈ. બરાબર, તો આઈગન વેલ્યુ ગોતતા આપણને આવડી ગઈ. હમણાં એક્ઝામ્પલ હું કરાવું છું. હવે આપણે જોઈએ એક પ્રોપર્ટી કે જે એક્ઝામ્પલ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો 3 અને 4ને આપણે યાદ રાખી લેવાનું છે. શું કીધું છે? સમ ઓફ આઈગન વેલ્યુઝ. કોઈ પણ એક્ઝામ્પલ આપ્યું હોય અને કીધું હોય ઓપ્શનમાં કે આ આઈગન વેલ્યુ આપણને મળે છે, આમાંથી કઈ સાચી છે? બરાબર, ટીક કરો. તો શું કરવાનું? સમ ઓફ આઈગન વેલ્યુ એટલે આઈગન વેલ્યુ જે મળે છે એનો સમ કરો. એ શું મળશે? સમ ઓફ ઇટ્સ પ્રિન્સિપલ ડાયગોનલ. ઓકે, તો અહીંયા પ્રિન્સિપલ ડાયગોનલમાં આપણી પાસે એ, ઈ અને આઈ છે. તો એ વત્તા ઈ વત્તા આઈ કરું તો મને શું મળે? λ1 વત્તા λ2 વત્તા λ3. બરાબર, 3 આઈગન વેલ્યુ હોય તો ત્રણેયનો સમ કરો. એ કોના જેટલો હોય? તો કે પ્રિન્સિપલ ડાયગોનલ એલિમેન્ટના સમ જેટલો હોય. બરાબર, એવી જ રીતે પ્રોડક્ટ ઓફ આઈગન વેલ્યુઝ એટલે કે λ1 મલ્ટીપ્લાય બાય λ2 મલ્ટીપ્લાય બાય λ3 કેટલું હોય? તો કે ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ એટલે કે ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ જેટલું હોય. બરાબર, તો આ બે પ્રોપર્ટીઝ જો તમે યાદ રાખી લેશો તો આઈ ડોન્ટ થિંક કે આઈગન વેલ્યુઝ ફાઇન્ડ કરવાના એક્ઝામ્પલ તમને પૂછ્યા હોય તો તમે ઓપ્શન્સ ઉપરથી તેને આન્સર કરી શકો. ઓકે, બીજા અમુક પોઈન્ટ છે જે તમારે યાદ રાખવા જોઈએ. અમુક ટાઈપના મેટ્રિક્સ હોય તો એની આઈગન વેલ્યુઝ કેવી હોય તો આ પ્રોપર્ટીઝ યાદ રાખજો. જો ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ હોય તો એની આઈગન વેલ્યુઝ છે હંમેશા કેવી હોય? ડાયગોનલ એલિમેન્ટ. ઓકે, તો અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ હોય કે લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ હોય એની આઈગન વેલ્યુ હંમેશા શું હોય? એના પ્રિન્સિપલ ડાયગોનલ એલિમેન્ટ્સ છે એ જ એની આઈગન વેલ્યુ થશે. સેકન્ડ જોઈએ, સ્ક્યુ રિયલ સિમેટ્રિક મેટ્રિક્સ હોય. ઓલ્સો ફોર સ્ક્યુ હર્મિટન મેટ્રિક્સ હોય. હવે તમને ખબર છે સ્ક્યુ હર્મિટન મેટ્રિક્સ એટલે શું? બરાબર, એની આઈગન વેલ્યુઝ કેવી થશે? કાં તો ઇમેજનરી થશે અને કાં તો 0 થશે. બરાબર, તો ઓપ્શનમાં ઇમેજનરી અને 0 વાળી વેલ્યુ હોય એને જ આપણે કન્સિડર કરીશું. રિયલ વેલ્યુ હોય એને આપણે કન્સિડર કરીશું નહીં. જો હર્મિટન મેટ્રિક્સ આપ્યો હોય તો એની આઈગન વેલ્યુ હંમેશા રિયલ થશે, ઇમેજનરી થશે નહીં. ઓર્થોગોનલ મેટ્રિક્સ હોય કે યુનિટરી મેટ્રિક્સ હોય, બરાબર, એની જે આઈગન વેલ્યુઝ છે એનું મોડ્યુલસ હંમેશા 1 હોય. બરાબર, તો આ બધી પ્રોપર્ટીઝને યાદ રાખશો તો કદાચ ઓપ્શન ઉપરથી તમે ડાયરેક્ટ આઈગન વેલ્યુ છે એની કહી શકો. તમારે એને ફાઇન્ડ કરવાની જરૂર નથી. ઓકે, સેમ આઈગન વેલ્યુઝ કોના માટે? તો કે એ માટે, અને એનો જો ટ્રાન્સપોઝ લો તો એના માટે કેવી હશે? સેમ લેવાય. બરાબર, તો ટ્રાન્સપોઝ લેવાથી એની આઈગન વેલ્યુ બદલાતી નથી. હા, જો ઇન્વર્સ કરવામાં આવે તો આઈગન વેલ્યુ છે બદલાઈ જાય છે, પણ જો ટ્રાન્સપોઝ કરીએ ખાલી તો આઈગન વેલ્યુ બદલાતી નથી. એક એક્ઝામ્પલ લઈને જોઈએ આઈગન વેલ્યુ કેવી રીતના ફાઇન્ડ કરવી. એક 3x3 મેટ્રિક્સ મને આપેલો છે. આની આઈગન વેલ્યુઝ ફાઇન્ડ કરવાની છે અને આઈગન વેક્ટર ફાઇન્ડ કરવાનો છે. બરાબર,
શું કરશું? સૌથી પહેલાં આનું કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન બનાવશું. કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન એકવાર બની જશે, કેવું બનશે? તો જનરલ સ્વરૂપ તો આવું જ છે કંઈક, બરાબર. લેટ મી જસ્ટ ચેન્જ ધ કલર. જનરલ તો આવું છે, બરાબર. હવે એમાં S1 શું છે, S2 શું છે અને S3 શું છે હવે આપણને ખબર છે. એની વેલ્યુ ફાઇન્ડ કરશું. S1 શું છે? તો કે પ્રિન્સિપલ ડાયગોનલ એલિમેન્ટ છે એનો સમ છે, એટલે કે 4 વત્તા 3 વત્તા -3, તો કેટલું મળ્યું? 4 મળ્યું, બરાબર. S1 મળી ગયો. S2 ફાઇન્ડ કરશું. S2 શું છે? જે પ્રિન્સિપલ ડાયગોનલ એલિમેન્ટ છે એના માઇનર્સનો સમ કરવાનો છે. તો આનો માઇનસ એટલે 4માં શું આવશે? 3 2 -4 3 છે અહીંયા, બરાબર. 3 લઈશું ત્યારે શું આવશે? 4 6 -1 -3 છે અહીંયા, બરાબર. અને જ્યારે -3 લઈશ ત્યારે શું આવશે? 4 6 1 3 છે અહીંયા, બરાબર. તો આના માઇનસનો સમ કરશું એટલે આપણને મળ્યો -1. અને S3 શું છે? તો કે ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ એ -4 મળ્યો. તો -4 અહીંયા મૂકી દીધું, બરાબર. અહીંયા સાઇન કેવી માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, બરાબર. અહીંયા S2 ની વેલ્યુ આપણને આમાંય નેગેટિવ મળી એટલે અહીંયા -λ મળશે. અને S1 ની વેલ્યુ 4 મળી તો -4λ². તો કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન આપણને અહીંયા મળી ગયું છે. અને આના જો રૂટ શું ફાઇન્ડ કરું તો મને લેમ્ડાની 3 વેલ્યુ મળે. કઈ તો કે -1 1 અને 4. ચલો અહીંયા સુધી ક્લિયર. આઇગન વેલ્યુઝ આપણને મળી ગઈ. હવે આઇગન વેક્ટર ફાઇન્ડ કરવાનો છે. તો આપણને આ તો ખબર જ છે, બરાબર. A - λIx = 0, દેટ ઇઝ અવર કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન, બરાબર. આની ઉપરથી જ આવ્યું હતું ને, A - λI = 0. આપણું કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન આ જ છે, બરાબર. ક્યાંથી આવ્યું હતું? અહીંથી જ આવ્યું હતું. અહીંયા x શું છે? x ઇઝ અવર આઇગન વેક્ટર, અને એની જ વેલ્યુ હવે ફાઇન્ડ કરવાની છે. તો આઇગન વેક્ટર કેટલા મળશે? જેટલી આઇગન વેલ્યુ હોય એટલા આઇગન વેક્ટર મને મળે. બધા આઇગન વેલ્યુઝ માટે એક એક આઇગન વેક્ટર મને મળે. સૌથી પહેલા આઇગન વેક્ટર છે એ ફાઇન્ડ કરીએ આપણે λ = -1 માટે. તો λ = -1 છે એ જો હું આ ઇક્વેશનમાં મૂકી દઉં તો મને કંઈક આવું મળશે, બરાબર. 4 - λ, તો લેમ્ડાની વેલ્યુ -1 મૂકો તો 5 આવશે, બરાબર. જસ્ટ અ સેકન્ડ. 5 આવશે, અહીંયા 4 આવશે, અહીંયા -2 આવશે. બાકી બધી વેલ્યુમાં કોઈ ફેર પડશે નહીં. મલ્ટીપ્લાય બાય એક્સ વાય ઝેડ, જ્યાં એક્સ વાય ઝેડ છે એ આપણો આઇગન વેક્ટર છે અને =0 રાઇટ હેન્ડ સાઈડમાં છે, ત્યાં તો કંઈ ચેન્જ થવાનું નથી, બરાબર. તો આને જો તમે સાદું રૂપ આપશો 5 × x + 6 × y + 6 × z = 0, તો આ બંને ઇક્વેશન મળ્યા. અને યુઝિંગ ક્રેમર્સ રૂલ આપણે એનું સોલ્યુશન કરશું તો આવું કંઈક સ્વરૂપ આપણને મળે છે, બરાબર. ડાયરેક્ટ અહીંયા ઉપર આવી જજો, બરાબર. આ બધું સોલ્યુશન તમે જાતે કરી શકો છો. તો અહીંયા જે x / -6 y / -2 z / 7 કંઈક કોન્સ્ટન્ટ ધારી લઈએ t, બરાબર. તો આપણો આઇગન વેક્ટર શું થશે? x y z = તો 6 ને આ સાઈડ લીધો તો -6t -2t અને 7t, આમાંથી t કોમન કાઢી લઈએ અને જે વેક્ટર મળશે એ વેક્ટરને કહીશું આપણે આઇગન વેક્ટર. આઇગન વેક્ટર કોના માટે? તો કે λ = -1 માટે. λ = -1 માટે. સેમ વે λ = 1 માટે અને λ = 4 માટે મને આઇગન વેક્ટર ફાઇન્ડ કરતા આવડવું જોઈએ, બરાબર. એ હવે તમે જાતે કરી શકો છો. નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક મેટ્રિક્સમાંથી કોઈ હોય તો એ છે કેલે-હેમિલ્ટન થિયરમ. કેલે-હેમિલ્ટન થિયરમમાંથી ઘણા બધા ક્વેશ્ચન છે પૂછાતા હોય છે. તો એનો યુઝ શેના માટે થાય? તો એ ઇન્વર્સ ફાઇન્ડ કરવું હોય, એ સ્ક્વેર ફાઇન્ડ કરવું હોય, એ ક્યુબ ફાઇન્ડ કરવું હોય, a⁴, a⁵, a⁻10 કોઈ પણ વસ્તુ ફાઇન્ડ કરવું હોય તો કેલે-હેમિલ્ટન થિયરમનો આપણે યુઝ કરી શકીએ. એક એક્ઝામ્પલથી જ આપણે એને સોલ્વ કરીએ, બરાબર. વેરીફાઈ કેલે-હેમિલ્ટન થિયરમ એન્ડ ફાઇન્ડ આઉટ ધ વેલ્યુ ઓફ a⁻1 અને a⁴. ઓકે, એ મને કંઈક આપેલો છે 3x3 મેટ્રિક્સ. તો સૌથી પહેલાં મને એનું કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન લખતા આવડવું જોઈએ. કેલે-હેમિલ્ટન થિયરમથી જ્યારે એક્ઝામ્પલ સોલ્વ કરીએ સૌથી પહેલાં કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન લખશું, બરાબર. તો કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન 3 માટે આપણને ખબર છે કેવી રીતના લખીએ? λ³ -s1λ² વત્તા s2λ -s3 = 0. આ જ થશે, બરાબર. અહીંયા s1 s2 અને s3 શું છે હવે આપણને ખબર છે. બટ એવું ન કરવું હોય તો આપણને ખબર છે ડિટર્મિનન્ટ ઓફ a - λI = 0. આ જ આપણું શું છે? કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન, બરાબર. તો a - λI એટલે 2 - λ 2 - λ 2 - λ આવશે. બાકી બધી વેલ્યુ એમ નંબર રહેશે. = 0 કરી દો. આનો ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવાનો છે. આનું સોલ્યુશન કરશો એટલે તમને મળી જશે ડાયરેક્ટ. ઓકે,
તો કોઈ પણ મેથડથી તમે કરી શકો. હવે કેલે હેમિલ્ટન થિયરમ શું કહે છે આ યાદ રાખવાનું છે. આ એનું સ્ટેટમેન્ટ છે કેલે હેમિલ્ટન થિયરમનું. ધ મેટ્રિક્સ એ સેટિસ્ફાય હિઝ ઓન કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન. બરાબર, મેટ્રિક્સ એ સેટિસ્ફાય હિઝ ઓન કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન. So in place of lambda, now we can write A, where A is nothing but matrix itself. બરાબર, તો અહીંયા લેમ્બડાને જો A વડે હું રિપ્રેઝેન્ટ કરી દઉં હવે તો A ક્યુબ માઇનસ 6A સ્ક્વેર પ્લસ 9A માઇનસ 4 મલ્ટીપ્લાય બાય આઈડેન્ટિટી મેટ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, હવે મારે A ઇન્વર્સ ફાઇન્ડ કરવો છે તો આખા ઇક્વેશનમાં A ઇન્વર્સ તો કંઈ છે જ નહીં. બરાબર, તો અહીંયા આપણે શું ફાઇન્ડ કરવાનું છે A ઇન્વર્સ અને A રેઝ ટુ 4. તો એ ઇન્વર્સ ફાઇન્ડ કરવું હોય તો આખા મેટ્રિક્સને હું એ ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરી દઉં, પ્રી મલ્ટીપ્લાય, તો શું આવશે એ ઇન્વર્સ ઇન્ટુ એ ક્યુબ, તો કેટલું આવશે એ સ્ક્વેર આવે. એ ઇન્વર્સ ઇન્ટુ એ સ્ક્વેર તો શું આવે એ આવે. એ ઇન્વર્સ ઇન્ટુ એ તો કે આઈડેન્ટિટી મેટ્રિક્સ આવે. એ ઇન્વર્સ ઇન્ટુ આઈ તો એ ઇન્વર્સ આવે. હવે અહીંયા જુઓ બાકી બધી વસ્તુ નોન છે, આપણી પાસે ખાલી એ ઇન્વર્સ અનનોન છે, તો મળી જાય કે ન મળી જાય? મળી જાય ને. એ સ્ક્વેર આપણે આરામથી ફાઇન્ડ કરી શકીએ. સેમ વે એ રેસ ટુ 4 ફાઇન્ડ કરવું હોય તો આખા મેટ્રિક્સમાં અહીંયા એ ક્યુબ તો છે જ, તો હવે પાછું એ રેસ ટુ 4 વડે મલ્ટીપ્લાય નહીં કરતા, ખાલી એ વડે કરશો તો પણ ચાલશે. એક વસ્તુ અનનોન છે, બાકી બધી વસ્તુ નોન છે, તો મળી જશે. તો યુઝિંગ કેલે હેમિલ્ટન થિયરમ વી કેન ફાઇન્ડ એ રેસ ટુ -1 ટુ એ રેસ ટુ એનીથિંગ. ઓકે, સો શેના માટે યુઝ થશે? એ રેસ ટુ સમથિંગ ફાઇન્ડ કરવા માટે થતો હોય છે. બરાબર, આની પહેલાંની એક્ઝામમાં પૂછેલું હતું, આઈ થિંક એનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શું થશે એ લખવાનું હતું. ઓકે, હવે ફાઇન્ડ કરીએ એ રેસ ટુ 10 ફાઇન્ડ કરવું હોય પણ તમને એવું કીધું હોય ડાયગનલાઇઝેશનથી ફાઇન્ડ કરો. બરાબર, આ મેથડથી પણ થઈ શકે, કેલે હેમિલ્ટનથી થઈ શકે, પણ ડાયગનલાઇઝેશન મેથડથી પણ એ રેસ ટુ સમથિંગની વેલ્યુ ફાઇન્ડ થઈ શકે. લેટ્સ સે આપણી પાસે કોઈ મેટ્રિક્સ છે 2x2. બરાબર, અને આને મારે ફાઇન્ડ કરવું છે એ રેસ ટુ 10 ની વેલ્યુ. બરાબર, યુઝિંગ ધીસ મેથડ. ચલો, કદાચ કેલે હેમિલ્ટન થિયરમમાં તમને લેન્ધી લાગતું હોય તો તમે આ મેથડનો પણ યુઝ કરી શકો છો. સૌથી પહેલાં તો શું કરશું, કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન બનાવશું ને એના ઉપરથી લેમ્બડા એટલે કે આઇગન વેલ્યુઝ ફાઇન્ડ કરશું. બરાબર, અહીંયા સુધી હું તમને હવે ફરીથી નહીં કહું કે કેવી રીતના કરવાનું છે. બરાબર, તમે પીડીએફમાંથી જોઈ લેજો. હવે એ પછી શું કર્યું આપણે, આઇગન વેક્ટર ફાઇન્ડ કરીએ તો આઇગન વેક્ટર પણ ફાઇન્ડ કરતા આવડે છે, તો એ પણ આપણે નહીં જોઈએ. બરાબર, અહીંયા કેલ્ક્યુલેશન આપી છે, તમે એકવાર એને ફરીથી જોઈ લેજો. આઇગન વેલ્યુઝ ફાઇન્ડ કરી, આઇગન વેક્ટર્સ ફાઇન્ડ કર્યા. ઓકે, બે આઇગન વેલ્યુઝ છે 1 અને 2, તો આઇગન વેક્ટર્સ પણ કેટલા મળશે? એક તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1 માટે મળશે, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2 માટે મળશે. બરાબર, હવે કોઈ પણ મેટ્રિક્સની એ રેસ ટુ 10 કે એ રેસ ટુ n ફાઇન્ડ કરવું હોય તો એનું એક ઇક્વેશન યાદ રાખી લો. એ રેસ ટુ n ઇઝ ઇક્વલ ટુ શું થશે? p d રેસ ટુ n p ઇન્વર્સ. અહીંયા તો આપણે એ રેસ ટુ 10 ફાઇન્ડ કરવું એટલે d રેસ ટુ 10 આવશે. p અને p ઇન્વર્સ શું છે એ પહેલાં જોઈ લઈએ. p શું છે? p આપણને ખબર પડી જાય પછી p ઇન્વર્સ તો ઓબ્વિયસલી આપણને આઈડિયા આવે, આનો ઇન્વર્સ મેટ્રિક્સ છે. તો p મેટ્રિક્સ છે જે આઇગન વેક્ટર્સ છે એનાથી બનેલો છે. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1 હતી ત્યારે 1 1 છે, તો આ એલિમેન્ટ છે તમારા 1 1 આવશે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2 એ 0 1 છે, તો આ એલિમેન્ટ આવશે 0 1. તો p ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ મેડ ફ્રોમ ધ આઇગન વેક્ટર્સ ઓનલી. ઓકે, હવે p આપણને મળી ગયો, p ઇન્વર્સ ગોતતા આવડી જશે. અને સેમ આ તો ઇઝી છે, 2x2 મેટ્રિક્સ માટે જ ફાઇન્ડ કરવાનું છે. અને જનરલી આ બધી કોમ્પિટેટિવ એક્ઝામમાં 2x2 ના એક્ઝામ્પલ જ પૂછાય, કારણ કે 3x3 ની કરવા રહ્યો તો એક્ઝામમાં એ થોડું લેન્ધી રહેતું હોય છે. ઓકે, તો p ઇન્વર્સ પણ આપણે ઇઝીલી ફાઇન્ડ કરી શકીએ. p મળી ગયો, p ઇન્વર્સ મળી ગયો. હવે આપણે શું ફાઇન્ડ કરવું પડે? d શું છે. બરાબર, એકવાર d મળી જાય પછી તો ત્રણેયનું મલ્ટિપ્લિકેશન જ કરવાનું છે. d છે એ ડાયાગનલ મેટ્રિક્સ છે. કોનો ડાયાગનલ મેટ્રિક્સ? ડાયાગનલ મેટ્રિક્સ ઓફ આઇગન વેલ્યુ. તો આઇગન વેલ્યુ કેવી છે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 1 અને 2 મળે છે. તો 1 અને 2 ડાયાગનલ એલિમેન્ટ મૂકી દો, બાકીના એલિમેન્ટ છે એને 0 કરી દો, તો એ તમારો મેટ્રિક્સ બની જશે d. ઓકે, તો એ d મેટ્રિક્સ શું છે ખબર પડી ગઈ. તો p that is this d મેટ્રિક્સ. ઓકે, અને તમારો આવશે p ઇન્વર્સ. ઓકે, પણ અહીંયા તો d રેસ ટુ 10 મૂકવાનું છે, તો આનું 10 કરશું તો 1 રેસ ટુ 10 ઇઝ 1 ઓનલી, 2 રેસ ટુ 10 ઇઝ 1024. ઓકે, આ ત્રણેય મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરો એટલે ડાયરેક્ટ તમને શું મળે? a રેસ ટુ 10. બરાબર, તો આ મેથડથી પણ તમે એ છે કોઈ પણ મેટ્રિક્સનો ફાઇન્ડ કરી શકો છો. એ સ્ક્વેર હોય, એ ક્યુબ હોય કે એ રેસ ટુ 10 હોય. ઓકે, હવે આપણે નવો ટોપિક જોઈએ, એનાલિટિક ફંક્શન. તો મેટ્રિક્સમાંથી તમે આટલું કરશો, એ સિવાય ઘણું બધું કરશો. જેટલા એક્ઝામ્પલ સોલ્વ કરશો તમે, ગેટના એક્ઝામ્પલ લઈ લો,
ઘણી બધી નવી પ્રોપર્ટીઝ જાણવા મળશે, કેવા કેવા ક્વેશ્ચન પૂછી શકે એના વિશે ખ્યાલ આવશે. બટ આઈ ડોન્ટ થિંક કે GSSCLના એક્ઝામમાં આટલું ડીપ તમારે જવાની જરૂર છે. આટલું બેઝિક નોલેજ હશે તો પણ ચાલશે. ઓકે, એનાલિટિક ફંક્શન એટલે શું એ જોઈ લઈએ. એમાં હું તમને કહું એટલું યાદ રાખજો, કારણ કે આની પહેલાંની એક્ઝામમાં GSSCLમાં પૂછાયેલું હતું કે ભાઈ ફલાણું ફંક્શન છે, એમાં આલ્ફા અને બીટાની કઈ વેલ્યુ માટે તમારું ફંક્શન છે એ એનાલિટિક થશે. બરાબર, એનાલિટિક થશે એના માટે તમારે કોચી-રીમાનની ઇક્વેશન્સ છે એને યાદ રાખવું પડશે. બરાબર, એ ઇક્વેશન લેટ્સ સે મારી પાસે કોઈ ફંક્શન એફ ઓફ ઝેડ છે, જે યુ છે એ ફંક્શન છે એક્સ અને વાયનું, પ્લસ આઈમાં વી છે એ ફંક્શન કેવી છે, એક્સ અને વાયનું ફંક્શન છે. તો આ પર્ટિક્યુલર ફંક્શન એફ ઓફ ઝેડ છે એ એનાલિટિક હશે એ ડોમેન ડીમાં. ક્યારે? કે જ્યારે આ કન્ડિશન સેટિસ્ફાઈ થશે. બહુ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે, યાદ રાખી લો. કઈ કન્ડિશન? ડેલ યુ બાય ડેલ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ વી બાય ડેલ વાય અને ડેલ યુ બાય ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ ડેલ વી બાય ડેલ એક્સ. આ કન્ડિશન સેટિસ્ફાઈ થશે તો આપણે કહી શકીએ કે આ ફંક્શન એફ ઓફ ઝેડ છે એ કેવું છે, એનાલિટિક ફંક્શન છે. હવે આપણને એનાલિટિક ફંક્શન છે કે નહીં એવું નથી પૂછતા. આપણને કીધું હોય કે આ એનાલિટિક ફંક્શન છે, પણ કઈ વેલ્યુ માટે? આલ્ફા અને બીટા કે પછી એ અને બી કે કોઈ પણ બીજો કોઈ કોન્સ્ટન્ટ આપેલો હોય એની વેલ્યુ ફાઇન્ડ કરો. બરાબર, ચલો આ થઈ ગયું એનાલિટિક ફંક્શન છે કે નહીં એ કેવી રીતના ખબર પડે. ઓકે, એ વખતે જો આપણને એફ ડેશ ઝેડ એટલે કે ડી એફ ઝેડ બાય ડી ઝેડ, બરાબર, ધીસ ઇઝ નથિંગ બટ આ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય, that is nothing but our f dash z. ઓકે, તો શું થશે? ડાયરેક્ટ તમારી ઇક્વેશન યાદ રાખી લો, ડેલ યુ બાય ડેલ એક્સ પ્લસ આઈ ડેલ વી બાય ડેલ એક્સ. બની શકે તમને કીધું હોય કે કંઈક ફંક્શન આપેલું છે અને ફાઇન્ડ કરો એફ ડેશ ઝેડની વેલ્યુ, then you can directly use this formula. ઓકે, સેમ જો કોચી-રીમાનની ઇક્વેશન્સ છે એ તમારા પોલાર ફોર્મમાં હોય તો તમારું શું થશે? એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એફ આર ઈ રેસ ટુ જે થીટા અથવા આઈ થીટા. ઓકે, આને તમે કન્વર્ટ કરો રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં, સો યુ વિલ રાઇટ યુ આર કોમા થીટા પ્લસ આઈ વી આર કોમા થીટા. અને એ કેસમાં આ કન્ડિશન છે યાદ રાખી લો. બરાબર, કે તમારું એફ ઓફ ઝેડ ઇઝ એનાલિટિક ક્યારે? કે જ્યારે ડેલ યુ ડિવાઇડેડ બાય ડેલ આર ઇઝ ઇક્વલ ટુ 1/r ડેલ વી બાય ડેલ થીટા એન્ડ ડેલ વી બાય ડેલ આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/r ડેલ યુ બાય ડેલ થીટા. ઓકે, તો આ ક્યારે થશે? કે જ્યારે તમારું ફંક્શન છે એ પોલાર ફોર્મમાં હશે. એક એક્ઝામ્પલ લઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે કે એનાલિટિક છે કે નહીં ચેક કેમ કરવું. ઓકે, લેટ્સ સે આ ફંક્શન છે એ પૂછ્યું છે કે એનાલિટિક છે કે નહીં. z ડિવાઇડેડ બાય z કોન્જ્યુગેટ. ઓકે, તો z ઇઝ ઇક્વલ ટુ શું થશે? r e રેસ ટુ i થીટા. હમણાં જ આપણે જોયું f ઓફ z ઇઝ ઇક્વલ ટુ r e રેસ ટુ i થીટા. બરાબર, તમને કોઈ ફંક્શન આપ્યું હોય તો યુ ડોન્ટ હેવ ટુ ટેક ધીસ કાઇન્ડ ઓફ સ્ટફ. ઓકે, z ઇઝ ઇક્વલ ટુ r e રેસ ટુ i થીટા. તો z કોન્જ્યુગેટ શું થશે? તો કે ભાઈ જે ઇમેજનરી પાર્ટ છે એને માઇનસ વડે મલ્ટીપ્લાય કરી નાખો તો z કોન્જ્યુગેટ મળી ગયો. બરાબર, તો f ઓફ z તમારું ફંક્શન શું થશે? તો બંનેનો રેશિયો લીધો તો શું મળ્યું? e રેસ ટુ 2i થીટા. ઓકે, આને જો હું કાર્ટેશિયન ફોર્મમાં અથવા કે રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં કન્વર્ટ કરું તો શું થશે? cos 2 થીટા પ્લસ i sin 2 થીટા. આમાં જે પહેલો પાર્ટ છે મારો શું થઈ ગયો? u, બીજો પાર્ટ છે એ શું થઈ ગયો? v. બરાબર, મારે શું કરવાનું છે? ડેલ યુ બાય ડેલ આર આ કન્ડિશન છે અને સેટિસ્ફાઈ થાય છે કે નહીં જોવાનું છે. તો ડેલ યુ બાય ડેલ આર ફાઇન્ડ કરો, ડેલ વી બાય ડેલ થીટા ફાઇન્ડ કરો. બરાબર, જો અહીંયા કરેલું છે. ડેલ વી બાય ડેલ આર ફાઇન્ડ કરો અને ડેલ યુ બાય ડેલ થીટા ફાઇન્ડ કરો અને પછી જુઓ આ કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે કે નહીં. અહીંયા આપણા માટે સેટિસ્ફાઈ થતી નથી બેમાંથી એક પણ. એટલા માટે શું કહી શકીએ કે ફલાણું ફંક્શન છે એ કેવું છે? એનાલિટિકલ નથી. બરાબર, ચલો ખબર પડી ગઈ એનાલિટિક ફંક્શન છે કે નહીં, કેવી રીતના ચેક કરવાનું. બસ આ એક ફોર્મ્યુલા યાદ રાખવાની રહેશે. બરાબર, જનરલી તો આપણને એક્સ વાય ફોર્મમાં જ હશે, બટ જો પોલર ફોર્મમાં હોય તો આ ફંક્શન યાદ રાખવાનું થશે. ચલો આ ટોપિકમાંથી ક્વેશ્ચન આવે છે, આટલું આપણે કરી લઈશું. બીજું હાર્મોનિક ફંક્શન છે આપણે કોને કહીશું એકવાર જોઈ લેજો, ખાલી એટલું ઇમ્પોર્ટન્ટ છે નહીં. કોમ્પ્લેક્સ ઇન્ટિગ્રલમાંથી ઘણી બધી વખત ક્વેશ્ચન્સ આવતા હોય છે. અહીંયા એક એક્ઝામ્પલ છે, એમાં મેં તમને આ એકચ્યુઅલી પૂછાયેલો જ એક્ઝામ્પલ છે એ સોલ્વ કરીને આપેલો છે. ઇવેલ્યુએટ ઇન્ટિગ્રેશન ઓફ 0 to 4 plus 2i z conjugate dz along the curve z is equal to t square plus i t. બરાબર, એનું સોલ્યુશન આપ્યું છે, એકવાર તમે જોઈ લેજો. કોઈ જગ્યાએ પ્રોબ્લેમ હોય તો મને કહેજો. અહીંયા એકચ્યુઅલમાં આપણે શું કરવાનું છે, અહીંયા સુધી તમને કોઈને વાંધો નહીં આવે. જે લિમિટ છે x is equal to 0, y is equal to 0,
કે જ્યારે ટીની વેલ્યુ કેટલી હશે, બરાબર. તો ડી ઝેડમાંથી આપણે સૌથી પહેલાં શેમાં કન્વર્ટ કર્યું, ડી ટીમાં કન્વર્ટ કર્યું. હવે જો ટાઈમ ડોમેનમાં જતા હોય તો ડી ઝેડમાંથી જે લિમિટ છે એને પણ આપણે કન્વર્ટ કરવી પડશે ટીમાં. ઓકે, તો જ્યારે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, વાય ઇઝ ઇક્વલ ટુ 0, અહીંયા તમે જુઓ શું હશે, 0,0 હશે ને, એટલા માટે એક્સ અને વાય ઇઝ ઇક્વલ ટુ આપણે 0 લીધેલું છે. ઓકે, એક્સ અને વાય ઇઝ ઇક્વલ ટુ 0 આ ઇક્વેશનમાં મૂકશો તો ટી ઇઝ ઇક્વલ ટુ 0 મળ્યું, બીજા માટે ટી ઇઝ ઇક્વલ ટુ 2 મળ્યું. તો આખી લિમિટ છે એ કેટલી થઈ ગઈ, 0 થી લઈને 2 થઈ ગઈ. અને ઝેડ કોન્જ્યુગેટની વેલ્યુ આપણને અહીંયા મળી હતી, એ અહીંયા મૂકી દીધી, બરાબર. ડી ઝેડની વેલ્યુ અહીંયા મળી હતી, અહીંયા મૂકી દીધી, ઇઝી ઇન્ટિગ્રેશન થઈ ગયું, બરાબર. આ ટાઈપનું એક એક્ઝામ્પલ પૂછાયેલો છે, એટલા માટે ડાયરેક્ટ અહીંયા સોલ્વ કરીને મૂકેલો છે, એકવાર જોઈ લેજો. ઇમ્પોર્ટન્ટ આપણા માટે આ છે કોચીસ ઇન્ટિગ્રલ થિયરમ. ઓકે, જસ્ટ અ સેકન્ડ. હવે આમાં શું યાદ રાખવાનું છે, ડાયરેક્ટ હું તમને એક્ઝામ્પલથી જ સમજાવી દઉં. લેટ છે આપણી પાસે કંઈક આવું ફોર્મ હશે, તો જો જ્યારે તમારો ઝેડ 0 છે વિચ ઇઝ ઇનસાઇડ સી હોય તો તમારું જે ઇન્ટિગ્રેશન છે એનો આન્સર આવશે 2πi. જો આઉટસાઇડ હોય તો આન્સર આવશે 0. ચલો જોઈ લઈએ શું કામ એવી રીતનું. લેટ છે મારી પાસે કોઈ ફંક્શન છે વેર ઇન્ટિગ્રેશન 5z plus 7 divided by z square plus 2z minus 3 dz, કે જ્યાં c is nothing but c is circle only, બરાબર, કે જેની રેડિયસ કંઈક આપેલી છે, c is determinant of z minus 2 is equal to 2, mod of z minus 2 is equal to 2, આવું કંઈક કીધેલું છે, બરાબર. ઇન્ટિગ્રેશન આપણે ફાઇન્ડ કરવાનું છે વેર ઇટ ઇઝ ઇન્ટિગ્રેશન ઓફ ક્લોઝ સર્કલ. ઓકે, તો સૌથી પહેલાં શું કરશું, આનું પાર્શિયલ ફ્રેક્શન લેશું અને ફાઇન્ડ કરશું. પાર્શિયલ ફ્રેક્શન ઇઝ નથિંગ બટ આને જો અમારે ડિવાઈડ કરવું હોય આવી રીતે કે a ડિવાઇડેડ બાય z સ્ક્વેર પ્લસ 2z માઇનસ 3 પ્લસ b ડિવાઇડેડ બાય z સ્ક્વેર પ્લસ 2z માઇનસ 3. સો ધીસ ઇઝ નથિંગ બટ અવર પાર્શિયલ ફ્રેક્શન. ઓકે, પાર્શિયલ ફ્રેક્શન આવી રીતના લેશું તો એ કરશો તો તમને આવું કંઈક મળે છે. ઓકે, હવે અહીંયા સુધી તો બધાને આવડી જશે. નીચે જુઓ, હવે અહીંયા આપણને શું કીધું છે, સર્કલની રેડિયસ છે કેટલી છે 2. ઓકે, તો એક સર્કલ છે જેની રેડિયસ કેટલી છે, અહીંયા આવશે -2, અહીંયા આવશે 2, આટલી કંઈક રેડિયસ છે. હવે મને કોણ કહેશે, અહીંયા z ઇઝ ઇક્વલ ટુ 3 છે. ઓકે, કેવું 3 છે, -3 છે, તો -3 અહીંયા આવશે. અહીંયા z ઇઝ ઇક્વલ ટુ 1 છે, તો 1 ક્યાં આવશે, અહીંયા આવશે. તો અહીંયા ઇનસાઇડ સર્કલ કયું છે, તો z ઇઝ ઇક્વલ ટુ 1 વાળો જે પાર્ટ છે ઇનસાઇડ સર્કલ છે, આ છે આઉટસાઇડ સર્કલ છે. જો આઉટસાઇડ સર્કલ હશે તો એનું શું થશે, ઇન્ટિગ્રેશન કરશો એટલે 0 મળશે. જો ઇનસાઇડ સર્કલ હશે એના માટે શું થશે, 2πi. અહીંયા જ આપણે કીધું હતું ને, ઇનસાઇડ હશે ત્યારે શું લેશું, 2πi. તો અહીંયા 2 તો છે જ, મલ્ટીપ્લાય બાય આનું આવશે 2πi, તો આન્સર શું આવશે 4πi, કારણ કે આગળ નાનું તો 0 થઈ ગયું હતું, બરાબર. તો આ જ છે તમારો કોચીસ ઇન્ટિગ્રલ થિયરમ. ડાયરેક્ટ એ થિયરમનો યુઝ કરીને આપણે ઇન્ટિગ્રેશન કરી શકીએ. અધરવાઇઝ તમે સિમ્પલ ઇન્ટિગ્રેશન કરશો તો ટાઈમ લાગશે, બરાબર. ડાયરેક્ટ આ થિયરમનો આપણે યુઝ કરશું. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલમાં બીજું કંઈ નથી, અહીંયા કંઈક આપેલું છે, એ તમને એફ ઓફ ઝેડ આપેલું છે, બરાબર. એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ આપણે લઈ લીધું cos પાઈ ઝેડ સ્ક્વેર. પહેલું જે ફોર્મ હતું એમાં ખાલી ઝેડ વાળી ટર્મ હતી, હવે આવે છે કંઈક ફંક્શન છે ઝેડનું, બરાબર. નીચેનું ટર્મ એમનેમ છે હજી. તો એને જ્યારે સોલ્વ કરીએ છીએ ત્યારે આવું કંઈક આપણને મળે છે. અહીંયા સુધી આપણે ડિસ્કસ કરતા નથી, બરાબર. ઇઝી તમે પાર્શિયલ ફ્રેક્શનથી એને કરી શકો છો. હવે આનું જ્યારે કરશો ત્યારે શું આવશે, આખાનું શું થશે, તો આ પાર્ટ છે એને તો આપણે એફ ઓફ ઝેડ કહી દીધું છે, બરાબર. તો એનું એફ ઓફ ઝેડ જ્યારે ઝેડની વેલ્યુ કઈ હશે, ઝેડની વેલ્યુ ડિપેન્ડ કરશે ડિનોમિનેટરમાં ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું છે, બરાબર. તો અહીંયા જોશો તો શું આવે છે, ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 આવે છે, અહીંયા ઝેડ ઇઝ ઇક્વલ ટુ 2 આવે છે. તો અહીંયા એફ ઓફ ઝેડ છે એ થઈ જશે એફ ઓફ 1, અહીંયા એફ ઓફ ઝેડ છે એ થઈ જશે એફ ઓફ 2. હવે આગળ જુઓ, સર્કલની રેડિયસ કેટલી આપી છે, 3 આપેલી છે, રેડિયસ 3 આપેલી છે. તો અહીંયા z ઇઝ ઇક્વલ ટુ 1 હોય કે z ઇઝ ઇક્વલ ટુ 2 હોય, કેવું હશે, ઇનસાઇડ ધ સર્કલ હશે. ઇનસાઇડ ધ સર્કલ માટે 2πi તો આવવાનું જ છે. ચલો અહીંયા સુધી ખબર પડી ગઈ. હવે f ઓફ 1, તો અહીંયા f ઓફ 1 એટલે શું થશે, cos pi ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય, બરાબર, 1 થશે કે -1, -1 થશે ને. cos pi ઇઝ ઇક્વલ ટુ -1, અહીંયા માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, બરાબર. cos 4π ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે, cos 4π ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે, 2π એટલે કેટલું 1, બરાબર. ચલો આટલું મળી ગયું. તો 2πi 4πi આન્સર મળી ગયો. સેમ ત્રીજો એક્ઝામ્પલ પણ તમે જાતે હવે કરી શકો છો. આપણે એટલું જ જોવાનું છે કે યુઝિંગ કોચીસ ઇન્ટિગ્રમ, જો z0 which is inside c, in that case the integration will be 2πi, otherwise it will be 0. ચલો નેક્સ્ટ જોઈએ સોલ્યુશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. હવે એમાંથી પૂછે છે તમને ઘણા બધા ક્વેશ્ચન, મોસ્ટલી આમાંથી પૂછાય છે, દર વખતે એક ક્વેશ્ચન હોય છે, કાં તો ફર્સ્ટ ઓર્ડરનો હોય છે કાં તો
સેકન્ડ ઓર્ડરનો હોય છે, બરાબર. ફર્સ્ટ ઓર્ડરનો વધારે પડતો પૂછાયેલો છે અત્યાર સુધી. સેકન્ડ ઓર્ડરનો પણ એકાદ વાર આવેલો છે. ઓકે, શું કરવાનું, શું પૂછેલું હોય છે? તમને પૂછેલું હોય છે કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ફાઇન્ડ કરો, આઈએફની વેલ્યુ ફાઇન્ડ કરો, બરાબર. કા પછી એવું કીધું હોય કે પીઆઈ ફાઇન્ડ કરો. ઓકે, તો આઈએફ કે પીઆઈ ફાઇન્ડ કરવાનું કીધું હોય છે. ફર્સ્ટ ઓર્ડર માટે હોય તો આવું કંઈક જનરલ એનું ઇક્વેશન થશે, બરાબર. અહીંયા શું છે, ડીવાય બાય ડીએક્સ ઓર્ડર કેટલો છે, 1 છે, એટલે જ માટે શું કહેવાય, ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન. તો એનું જનરલ સ્વરૂપ આવું કંઈક હશે, ડીવાય બાય ડીએક્સ પ્લસ પીએક્સ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ ક્યુએક્સ. ઓકે, તો આઈએફ એટલે કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરની વેલ્યુ શું થશે, તો કે ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન ઓફ પીએક્સ ડીએક્સ, બરાબર. આ તમારું શું થશે, આઈએફ, બરાબર. તો અહીંયા પીએક્સ જે મળે એનું ઇન્ટિગ્રેશન કરો કોની સાપેક્ષમાં, તો કે એક્સની સાપેક્ષમાં, ઈ રેસ ટુ કરી નાખો તો શું મળશે, આઈએફ. જો જનરલ સોલ્યુશન પૂછવું હોય તો જનરલ સોલ્યુશન થશે તમારો વાય, બરાબર. અહીંયા જે વાય હશે એ મલ્ટીપ્લાય બાય આઈએફ, અહીંયાથી જે આઈએફ મળે એ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ક્યુ ઓફ એક્સ આઈએફ ડીએક્સ પ્લસ સી. ચલો એક એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે બધું ક્લિયર થઈ જશે કઈ રીતના ફાઇન્ડ કરવાનું આઈએફ અને જનરલ સોલ્યુશન. ચલો આ ઇક્વેશન જે કેવું છે, સૌથી પહેલાં તો અહીંયા ડિફરન્શિયલ ઇક્વેશન કેવું છે, ફર્સ્ટ ઓર્ડરનું છે, બરાબર. હવે ડીવાય બાય ડીએક્સના સાથે કંઈ હોવું જોઈએ નહીં, તો આખા ઇક્વેશનને એક્સ પ્લસ 1 વડે હું ભાગી નાખું, બરાબર. તો આવું કંઈક મને મળશે. તો આને આપણે શું કહીએ છીએ દર વખતે, પી એક્સ કીધું હતું, બરાબર. ઉપર જો શું કીધું છે, પી એક્સ કીધેલું છે. સેમ જે આ સાઈડનો પાર્ટ છે એને આપણે શું કહીએ છીએ, ક્યુ એક્સ કહીએ છીએ, ક્યુ કહી દઈએ છીએ. ઓકે, તો જનરલ ઇક્વેશન આપણું થઈ ગયું. ચલો આઈએફ ઇઝ ઇક્વલ ટુ શું થશે, ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પીએક્સ ડીએક્સ, ઈ રેસ ટુ ઇન્ટિગ્રેશન પીએક્સ. પીએક્સ એટલે શું થયું, -1 અપોન એક્સ પ્લસ 1 ઇન્ટુ ડીએક્સ. ઓકે, તો આનું ઇન્ટિગ્રેશન કરો, ઈ રેસ ટુ સમથિંગ કરો કે લોગ ઈ, બરાબર. આ શું થશે, ઈ રેસ ટુ માઇનસ લોગ ઈ એક્સ પ્લસ 1. તો આ માઇનસ સાઇન ઉપર જોવા દો તો શું થશે, 1 અપોન એક્સ પ્લસ 1 અને ઈ રેસ ટુ લોગ ઈ 1, તો શું થાય, 1 આન્સર આવે, બરાબર. તો એવી જ રીતે એ પ્રોપર્ટીનો યુઝ કરો તો તમારો આન્સર આવશે 1 ડિવાઇડેડ બાય એક્સ પ્લસ 1. જનરલ સોલ્યુશન શું થશે, તો વાય આઈએફ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરની વેલ્યુ મળી 1 ડિવાઇડેડ બાય એક્સ પ્લસ 1 ઇન્ટિગ્રેશન ક્યુએક્સની વેલ્યુ અહીંયા શું છે, ઈ રેસ ટુ 3x એક્સ પ્લસ 1, તો એ મૂકી દીધી, બરાબર. આઈએફની વેલ્યુ પાછી મૂકી દીધી, ડીએક્સ પ્લસ સી. ચલો થઈ ગયું. આનું સોલ્યુશન કરશો એટલે તમને ડાયરેક્ટ એનું જનરલ સોલ્યુશન મળી જશે. તો આમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે, તમને આઈએફની વેલ્યુ પણ પૂછે, બરાબર. તમને જનરલ સોલ્યુશન પણ પૂછે ફર્સ્ટ ઓર્ડર માટે. ચલો સેકન્ડ શું કરી શકે, હાયર ઓર્ડર તમારી પાસે હોય તો એનું સોલ્યુશન કઈ રીતના ફાઇન્ડ કરવાનું, બરાબર. સેકન્ડ ઓર્ડરનું હું તમને પછીથી કરાવીશ, અત્યારે હાયર ઓર્ડરનું જોઈ લો. ઘણી વખત આના ક્વેશ્ચન એવા આવે છે કે તમને કીધું હોય કે જ્યારે બધા રૂટ્સ છે એ કેવા હોય, રિયલ હોય અને ડિસ્ટિંક્ટ હોય, એ કેસમાં તમારું જનરલ સોલ્યુશન કેવું હશે. ઓપ્શનમાં બધા જ હમણાં હું તમને કરાવું કેસ 1 2 3 4 વાળા આપેલા હોય, તમારે સાચો આન્સર સિલેક્ટ કરવાનો હોય, બરાબર. તો એ કેસમાં ડાયરેક્ટ શું થશે, c1 e રેસ ટુ m1x પ્લસ c2 e રેસ ટુ m2x અપ ટુ જેમ જેટલા હોય એટલા, બરાબર. જો 2 હોય તો અહીંયા 2 સુધી આવશે, 3 હોય તો 3 સુધી. ઓકે, ક્યારે કે જ્યારે બધા રૂટ છે એ કેવા હોય, રિયલ હોય અને ડિસ્ટિંક્ટ હોય. જ્યારે બધા રૂટ છે ઓકે કેવા હોય, ઇક્વલ, ત્યારે શું આવશે, c1 પ્લસ c2 e રેસ ટુ m1x. ઓકે, e રેસ ટુ m1x પ્લસ e રેસ ટુ m2x કરવાની જરૂર નથી, કેમ, કારણ કે બધા રૂટ કેવા છે, ઇક્વલ છે. અને જ્યારે બધા રૂટ છે એ કેવા હોય, કોમ્પ્લેક્સ હોય એ વખતે શું કરવાનું, y ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ ax c1 cos bx પ્લસ c2 sin bx, બરાબર. અહીંયા m1 શું છે અને m2 શું છે એ અહીંયા તમને આપી દીધેલું છે, બરાબર. તો આ 3 કેસ છે એ તમારે યાદ રાખવાના થશે, બરાબર. આ ડાયરેક્ટ તમને સિમ્પલ ડાયરેક્ટ ફોર્મ્યુલા પણ પૂછી શકે છે, એટલા માટે અહીંયા મેં ઇન્ક્લુડ કરી છે. સેકન્ડ છે ગામા ફંક્શન રિલેટેડ ક્વેશ્ચન્સ છે, ગેટમાં પૂછાયેલા છે, આપણી એક્ઝામમાં અત્યાર સુધી નથી પૂછાયેલા, બટ 1 માર્કનો પૂછવો હોય તો પૂછી શકે. જો આવું તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે ગામા ફંક્શન ઓફ 1 ફાઇન્ડ કરો, તો એની એક ફોર્મ્યુલા તમને યાદ હોવી જોઈએ, ડેફિનેશન છે એકચ્યુઅલમાં ગામા ફંક્શનની ડેફિનેશન તમને યાદ હોય, એમાં n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકી દો તો નીચેનો આન્સર છે એ 1 આવી જશે, બરાબર. તો આવું તમને પૂછી શકે એટલા માટે મેં શોર્ટ નોટમાં ઇન્ક્લુડ કરેલું છે, એક વખત તમે એને જોઈ લેજો. ફુરિયર ટ્રાન્સફોર્મ છે એક આઈએમપી ટોપિક છે, ફુરિયર લાપ્લાસ મેટ્રિક્સ, બરાબર. આ બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે તમારે કરવાના છે. શું કરવાનું છે, તો એની ખાલી પ્રોપર્ટીઝ જ કરવાની છે અને સિમ્પલ એના એક્ઝામ્પલ્સ 1-2 જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય. કોઈ પણ વસ્તુનું ફુરિયર ટ્રાન્સફોર્મ ફાઇન્ડ કરવું હોય તો આ એની જે ડેફિનેશન છે એક યાદ રાખી લો
આ ડેફિનેશન યાદ હશે, એફ ઓફ એક્સ ફંક્શન તમને આપેલું હોય એ મૂકી દો અને સોલ્વ કરો તો તમને આન્સર ડાયરેક્ટ મળી જશે. બરાબર, તો આ એક એની ડેફિનેશન છે, એને યાદ રાખી લેજો. ચેન્જ ઓફ સ્કેલ છે, આ એકવાર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. શેમાં પૂછાયેલો છે? VSJEમાં પૂછાયેલો છે, UGVCLમાં. બરાબર, UGVCLના એક પેપરમાં પૂછાયેલો છે. તમને કીધું હશે કે ફુરિયર ટ્રાન્સફોર્મ ઓફ એફ ઓફ એક્સ ફાઇન્ડ કરો, પણ આ તો ડાયરેક્ટ પ્રોપર્ટી થઈ ગઈ, તો એનું ડાયરેક્ટ શું આવે? 1/a ફુરિયર ટ્રાન્સફોર્મ ઓફ s પ્લસ a. ઓકે, આ ડાયરેક્ટ પ્રોપર્ટી તો આપણને યાદ હોવી જોઈએ. સેમ આ કઈ છે? ચેન્જ ઓફ સ્કેલ શિફ્ટિંગ પ્રોપર્ટીઝ કઈ છે? એફ ઓફ એક્સ માઇનસ એ છે, એનું ફુરિયર ટ્રાન્સફોર્મ શું થશે? e⁻⁻isa મલ્ટીપ્લાય બાય ફુરિયર ટ્રાન્સફોર્મ ઓફ s. ઓકે, ચાલો થઈ ગયું. આ તો ફુરિયર ટ્રાન્સફોર્મ છે, એમાંથી શું કરશો? ડેફિનેશન કરશો. એને રિલેટેડ એક્ઝામ્પલ જોઈશું. લેટ્સ સે કીધું હોય કે e⁻x માટે ફુરિયર ટ્રાન્સફોર્મ ફાઇન્ડ કરો, તો તમને છે એ ફાઇન્ડ કરતા આવડવું જોઈએ. બરાબર, તો ચલો આના રિલેટેડ એક્ઝામ્પલ છે તમે સોલ્વ કરજો. હું તમને નેક્સ્ટ ટાઈમ મળીશ, એટલે જ્યારે જે પેપરના એક્ઝામ્પલ છે તો હું સોલ્વ કરાવીશ તે. બરાબર, તો આ ડેફિનેશન અત્યારે મગજમાં રાખજો. પેપરના બધા એક્ઝામ્પલ આપણે સોલ્વ કરશું, તો ડોન્ટ વરી. ચલો, બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે લાપ્લાસ ટ્રાન્સફોર્મ. લાપ્લાસ ટ્રાન્સફોર્મમાં તમને કીધું હોય કોઈ ફંક્શન આપેલું છે એફ ઓફ ટી, એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ ફાઇન્ડ કરો, કાં તો તમને આપેલું હશે એફ ઓફ એસ, એનું ઇન્વર્સ લાપ્લાસ ફાઇન્ડ કરો. બરાબર, આ બે ટાઈપના એક એક્ઝામ્પલ છે લાપ્લાસમાંથી પૂછાય છે. એમાં પણ મોટાભાગના ક્વેશ્ચન છે પ્રોપર્ટીના જ પૂછાય છે, કોઈ અઘરા એક્ઝામ્પલ પૂછાતા નથી. તો આ લાપ્લાસની ડેફિનેશન થઈ ગઈ. જેમ પેલી ફુરિયરની હતી એમ આ લાપ્લાસની ડેફિનેશન છે, યાદ રાખી લો. ઇન્ટિગ્રેશન 0 to infinite f of t e−st dt. ઓકે, કોઈ ફંક્શન આપેલું હોય એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ ફાઇન્ડ કરવું હોય, જે અહીંયા આપણે અલગ અલગ ફંક્શન માટે કરેલા છે. જનરલી આપણે આને યાદ રાખી લેતા હોય છે કે 1 હોય તો 1નું શું થશે? 1/s. બરાબર, તો 1/s ક્યાંથી આવ્યું? f of t = 1 આ ઇક્વેશનમાં રાખો અને સોલ્વ કરો તો આન્સર શું આવશે? 1/s. સેમ e−at નું શું આવે? 1/s plus a. સેમ આ બધા માટે યાદ રાખી લેવાના છે. sin 80 cos 80 sin hyperbolic 80 cos hyperbolic 80 t raised to n and all of this. ઓકે, જનરલી આટલા યાદ રાખો, બાકી બધા છે એ તમારે યાદ રાખવાની જરૂર નથી. પ્રોપર્ટીઝ તમારે યાદ રાખવાની છે લાપ્લાસની ડાયરેક્ટ. દર વખતે તમે છે એને ફાઇન્ડ કરવા કે સોલ્વ કરવા બેઠશો નહીં. જેમ કેમ આ બધા વેલ્યુઝ છે આપણે ડાયરેક્ટ યાદ રાખી લીધી. બરાબર, દર વખતે હું એફ ઓફ ટીની વેલ્યુ મૂકીને સોલ્વ કરવા બેઠીશ નહીં. એવી જ રીતે આ પ્રોપર્ટીઝ તમે યાદ રાખશો તો એક્ઝામ્પલમાં બહુ ફાયદો થશે. ઓકે, તમને આવું કંઈક આપેલું છે કે ફંક્શન છે એની સાથે e⁻at મલ્ટીપ્લાયમાં છે, તો એને શું કહેવાય? શિફ્ટિંગ પ્રોપર્ટી કહેવાય. એ શિફ્ટિંગ પ્રોપર્ટીની મતલબથી શું કરી શકીએ કે સૌથી પહેલાં એફ ઓફ ટીનું મને એફ ઓફ એસ કરતાં તો આવડતું હોય. બરાબર, એફ ઓફ ટી છે એ લેટ્સ સે 1 છે, તો એફ ઓફ ટી એટલે કે એફ ઓફ 1નું શું થશે? 1/s થાય. બરાબર, પણ જો e⁻at મલ્ટીપ્લાયમાં હોય તો મારું એ કેવું થઈ જશે? s−a જેવું સ્વરૂપ થઈ જશે. બરાબર, એટલે કે જો મારી પાસે ફંક્શન એફ ઓફ ટી હોય, બરાબર, જેની વેલ્યુ 1 હોય, તો એફ ઓફ એસ 1નું કેટલું થાય? તો 1/s થઈ, આપણને ખબર છે. પણ જો એફ ઓફ અહીંયા 1ની બદલે એવું હોય 1 × e⁻at, બરાબર, e⁻at, તો અહીંયા લાપ્લાસ ટ્રાન્સફોર્મ હવે શું થશે? s−a. ચલો, સમજાઈ ગયું? આ એક એક્ઝામ્પલ લઈને મેં તમને સમજાવ્યું આ શિફ્ટિંગ પ્રોપર્ટી છે. ચલો, એવી જ રીતે મલ્ટીપ્લિકેશન બાય t⁻n, તો આ બંને વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, આ એક્ઝામ્પલમાં પૂછાઈ ગયેલું છે એકવાર. જેમ ચેન્જ ઓફ સ્કેલ છે એ ફુરિયરમાં છે, એ પ્રમાણે ચેન્જ ઓફ સ્કેલ છે એ લાપ્લાસમાં પણ છે, એમાં કોઈ ચેન્જ છે નહીં. આ બંને છે વધારે પૂછે છે. શિફ્ટિંગ પ્રોપર્ટી ઓલરેડી મેં તમને કરાવ્યું. મલ્ટીપ્લિકેશન બાય t⁻n, તો લેટ્સ સે મારે ફાઇન્ડ કરવાનું છે કોઈ ફંક્શન એફ ઓફ ટી છે એની સાથે મલ્ટીપ્લિકેશનમાં t⁻n જેવું કંઈક પદ છે. બરાબર, તો એનું શું થશે? તો જો t હોય તો આપણે શું કરશું? -d/ds f of s છે એ એનું શું થશે? લાપ્લાસ ટ્રાન્સફોર્મ થશે. બરાબર, પણ લેટ્સ સે એની વેલ્યુ જો 2 હોત તો એનું શું થાય? તો એનું થશે -1/2. બરાબર, મલ્ટીપ્લિકેશનમાં શું આવશે? પહેલાં ખાલી માઇનસ શું કામ આવ્યું? કારણ કે એકવાર t⁻1 છે એટલે. જો t⁻2 હોય તો આવશે -1/2 d² ds². ડિફરન્સિએશન કરવાનું છે કેટલી વાર? 2 વાર. શું કામ? કારણ કે અહીંયા t⁻2 છે તો સેકન્ડ ઓર્ડર ડિફરન્સિએશન આવશે 3 હોય તો થર્ડ ઓર્ડર ડિફરન્સિએશન આવશે કોનું? તો કે એફ ઓફ એસ નું. તો એફ ઓફ એસ તો આપણને ફાઇન્ડ કરતા ઉપર આવડી ગયું ડેફિનેશન ઉપરથી. ઈ મળી જાય તો મલ્ટીપ્લાય બાય t⁻n હોય તો અઘરું ન પડવું જોઈએ. -1/2 કરો જો t² છે તો, અને પછી શું કરો? એફ ઓફ એક્સનું સેકન્ડ ઓર્ડર ડિફરન્સિએશન લઈ લો તો તમને મળી જશે. બરાબર, આ જેમ મલ્ટીપ્લિકેશન બાય t⁻n છે, તો ડિવિઝન બાય t⁻n હોય કે t હોય તો
તો એના માટે આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે. બટ જનરલી આ બે પ્રોપર્ટીઝ છે એ વધારે આવતી હોય છે, અને આ છે એ તમને ડાયરેક્ટ પૂછતા હોય છે, અને ડાયરેક્ટ ન પૂછે તો પણ આપણને આવડવી જોઈએ. બરાબર, તો આટલું છે આજના લેક્ચરમાં આપણે રાખીએ. બરાબર, ઘણું બધું થઈ ગયું છે, ઘણા બધા ટોપિક છે એને આપણે ડિસ્કસ કરી લીધા છે. હજી આવતા લેક્ચરમાં મળશું ત્યારે ઇન્વર્સ લાપ્લાસથી ચાલુ કરશું, અને બીજા ઇમ્પોર્ટન્ટ ટોપિક મને જે લાગે છે એને હું ડિસ્કસ કરીશ. બરાબર, જેકોબિયન રિલેટેડ ક્વેશ્ચન્સ છે ઘણીવાર પૂછાતા હોય છે, તો એને આપણે ડિસ્કસ કરશું. અને બાકીના જે ટોપિક છે એને હું તમને ક્યારે કરાવીશ, જ્યારે એક્ઝામ્પલ સોલ્વ કરશું ત્યારે જ એ તમને ટોપિક છે હું કરાવીશ. બરાબર, GSCCLનું પેપર સોલ્વ કરશું. એની સાથે મેં તમને કીધું UGVCLનું પેપર છે એનું સોલ્વ કરીને મેં તમને એ નીચે મૂકેલું છે. બરાબર, તો UGVCLનું પેપર જુઓ, એનું સોલ્યુશન છે એવું હશે તો હું વિડીયો બનાવીશ ત્યારે આ બધા ક્વેશ્ચન હું કરાવી શકતે. પણ છતાં જે ઉતાવળ છે એ છોકરાઓ છે એ ડાયરેક્ટ આમાંથી સોલ્યુશન છે એ જોઈ શકે છે. બરાબર, આ બધા ક્વેશ્ચન્સ છે એ તમને ડેટ અને બેચ સાથે કીધેલા છે, એટલે તમને પેપર પણ આરામથી મળી જશે, અને ક્વેશ્ચન નંબર વાઇઝ તમને ક્વેશ્ચન પણ મળી જશે. લાપિટલમાંથી પણ પૂછાય છે. બરાબર, એલ હોસ્પિટલ, બરાબર, જે રીતે તમે પ્રોનાઉન્સિએટ કરતા હોય એમાંથી ક્વેશ્ચન પૂછાય તો આપણને આવડવું જોઈએ. શું કરવાનું, ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ જેવું સ્વરૂપ હોય, 0 બાય 0 હોય તો આપણે શું કરવું, સૌથી પહેલાં ડિફરન્સિએશન કરીએ, જોઈએ કે હજી એ સ્વરૂપમાં જ છે. જો એવું હોય તો ફરીથી ડિફરન્સિએશન કરીએ અને પછી ફાઇન્ડ કરીએ, એ આપણને મળશે, એ સાચો આન્સર મળશે. બરાબર, આ મેટ્રિક્સનો ક્વેશ્ચન આવી ગયો. આ તમારો લિમિટનો ક્વેશ્ચન છે, તો લિમિટનો એકવાર જોવાનું થશે. બરાબર, ડિફરન્સિએશન છે સિમ્પલ પાર્શિયલ ડિફરન્સિએશન, એના માટે કંઈ અલગથી કરવાનું હોય નહીં. આ પીઆઈનો છે. બરાબર, પીઆઈનું મેં તમને કીધું CFPIના એફના ક્વેશ્ચન આવશે, CFPIના આવશે. બરાબર, સેકન્ડ ઓર્ડર માટે છે હું તમને કરાવવાનો છું. આ સેમ લાપ્લાસમાંથી આવી ગયો, લાપ્લાસ ઇન્વર્સનો આવ્યો છે આ વખતે. બરાબર, લાપ્લાસ ટ્રાન્સફોર્મ તમને આવડતો, ઇન્વર્સ કરતાં પણ આવડે, બટ સ્ટીલ આપણે આ બધા છે ક્વેશ્ચન્સ છે એને જોવાના છે. આ ફોરિયર છે, ફોરિયરનું મેં તમને કીધું ડાયરેક્ટ પ્રોપર્ટી પૂછાયેલી છે. જો ડાયરેક્ટ પ્રોપર્ટી છે આનું પૂછેલું છે. CIનું પૂછેલું છે આપણે, ઇઝી છે, આ હું કરાવીશ, હજી બાકી છે આપણે. બરાબર, મેટ્રિક્સનો એક ક્વેશ્ચન પૂછેલો છે. આ એક અલગ ક્વેશ્ચન પૂછાયેલો હતો, રેડિયસ ઓફ કર્વેચર. આ બધા ક્વેશ્ચન હું ફરીથી કરાવીશ. બરાબર, અત્યારે PDFમાં છે એટલે તમને ઓવરવ્યૂ આપી દઉં છું. આવા ટાઈપના ક્વેશ્ચન છે ઘણા બધા લેન્ધી પડતા હોય છે. ઇઝી છે નો ડાઉટ, એકવાર જોઈશો તો આઈડિયા પણ આવી જશે, પણ ડ્યુરિંગ એક્ઝામિનેશન આ બધા લેન્ધી જશે. ઓકે, સેમ આવું પૂછી લીધું હોય સિમ્પલ. કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ફાઇન્ડ કરવાનું છે. CFના બહુ પૂછાયેલા છે. બરાબર, કોમ્પ્લિમેન્ટરી ફંક્શનના બહુ પૂછાયેલા છે, બટ યુ કેન સી કે આ ટાઈપના એક્ઝામ્પલ છે ઘણા બધા લેન્ધી હોય છે. સેમ આ તમે આપણે જોયું કોમ્પ્લેક્સ ઇન્ટિગ્રલનો. બરાબર, તમને સર્કલની રેડિયસ આપેલી છે, આન્સર શું આવશે એ તમને ખબર છે, ઇઝી છે, આવડશે. ટી કોસ હાઇપરબોલિક, હમણાં જ જે પ્રોપર્ટી ભણ્યા ટી વાળી, બરાબર, એ પ્રોપર્ટીનો યુઝ કરીને અહીંયા સોલ્યુશન છે એ કરેલું છે. ઓકે, તો આ ટાઈપના ક્વેશ્ચન છે, બહુ ડિફિકલ્ટ નથી હોતા, પણ પ્રોબ્લેમ એવું હોય છે કે આપણે મેથ્સ છે એનું રિવિઝન ન કર્યું હોય, મેથ્સ છે એ કર્યું ન હોય તો અઘરા લાગશે. બરાબર, તો સૌથી પહેલાં આમાંથી જે ઇમ્પોર્ટન્ટ ટોપિક જોયા કયા લાગે છે, ફોરિયર છે 1 માર્કનું લાપ્લાસ છે 1 માર્કનો મેટ્રિક્સ રિલેટેડ ક્વેશ્ચન છે, CFPI રિલેટેડ 1 માર્કનું હોય છે, 1 માર્કનું સિમ્પલ પાર્શિયલ ડિફરન્સિએશન હોય છે. ઓકે, તો આવા કોમ્પ્લેક્સ ઇન્ટિગ્રલમાંથી 1 માર્કનો ક્વેશ્ચન આવેલો હોય છે. તો 10 માર્કમાંથી જે છે એ આવા 5-6 ટોપિક તો જે આપણને મળી જાય કે આ ટોપિકમાંથી ક્વેશ્ચન હોય છે. બરાબર, તો એ ટોપિકને આપણે સરખી રીતે પ્રિપેર કરવાના પહેલાં થશે. બાકી બધા છે એને આપણે 1 બાય 1 જોતા રહીશું. બરાબર, તો હવે જે બાકી ટોપિક છે એને હું કરાવીશ કાલના લેક્ચરમાં. સાથે જે GSCCLના ગયા વખતેના પેપર છે એના સોલ્યુશન જોઈશું કે આ બધા આપણે ટોપિક ડિસ્કસ કરીએ છીએ એમાંથી કેટલું આપણે ઇનપુટ એમાં આપી શકીએ છીએ. ઓકે, તો આઈ થિંક તમને આજના વિડીયોમાં બધું સમજાયું હશે. જો ન સમજાય તો મને તમે કોન્ટેક્ટ કરી શકો છો. આજની જે લેક્ચર નોટ છે એ હું તમને પ્રોવાઈડ કરાવી દઈશ. બરાબર, તમારા ટેલિગ્રામ ગ્રુપમાં છે એની PDF છે તમને મળી જશે. એ સિવાય કોઈ પણ ડાઉટ હોય તમે મને ડાયરેક્ટ ગમે ત્યારે મેસેજ કરી શકો છો, કદાચ હું કોલનો રિપ્લાય તમને ના કરી શકું તો. એ સિવાય હવે જ્યારે આપણી પાસે ઘણા બધા દિવસ છે, શરૂઆતમાં પણ વાત કરી હતી, અત્યારે પણ વાત કરું છું, એક સબ્જેક્ટને થોડો વધારે ટાઈમ આપો. કોઈ ઉતાવળ નથી, ક્રેશ કોર્સ આપણો ચાલવાનો છે. બરાબર, ટાઈમ ટુ ટાઈમ હું તમને અપડેટ્સ આપતો રહીશ. હવે આપણી પાસે આમ પણ ઓછા સબ્જેક્ટ પડ્યા છે, તો શું કામ ઝડપથી એ બધા સબ્જેક્ટને પૂરા કરવા, બને ધીમે ધીમે આપણે કમ્પ્લીટ કરીએ. મેથ્સ લઈશું, મેથ્સ પછી મેં તમને ટાઈમ ટેબલ ઓલરેડી શેર કરી દીધેલું છે, એ પ્રમાણે આપણે આગળ વધતા જઈશું. અમુક 3-4 સબ્જેક્ટ છે જે બાકી રહેલા છે, જેમાં મેથ્સ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, એનાલોગ અને ડિજિટલ ઇમ્પોર્ટન્ટ છે, 3-4 માર્કનું એમાંથી પણ આવે છે. ફિલ્ડ થિયરી હોય, મેજરમેન્ટ હોય કે સિગ્નલ્સ એન્ડ સિસ્ટમ હોય, 2-3 માર્કના સબ્જેક્ટ છે, તેને ઝડપથી આપણે જોઈ લઈશું. ઇમ્પોર્ટન્ટ ટોપિકને આપણે ડિસ્કસ કરીશું. પણ જે શરૂઆતના સબ્જેક્ટ હતા, મને એવું લાગતું હતું કે 10 જ દિવસ છે એટલે પહેલાં એવા સબ્જેક્ટ જોઈએ કે જે વધારે ઇમ્પોર્ટન્ટ છે,
બટ એ સબ્જેક્ટને ઉતાવળમાં જોઈ ગયા, પણ વાંધો નહીં, આપણી પાસે ટાઈમ છે, ફરીથી પણ એને ડિસ્કસ કરવાનું થાય તો એ પણ ડિસ્કસ કરીશું, અથવા ખાલી ઇમ્પોર્ટન્ટ ટોપિક ડિસ્કસ કરવાના થાય તો એ પણ ડિસ્કસ કરીશું. અધરવાઇઝ લેક્ચર નોટ્સ છે એ કરશો એટલું ઇનફ છે. બાકી પેપર સોલ્વ કરો, મોસ્ટલી નવા ક્વેશ્ચન્સ છે એને અટેમ્પ્ટ કરો, ન્યુમેરિકલ ક્વેશ્ચન્સ ઉપર વધારે ભાર મૂકો, બસ એટલું ઇનફ છે. ઓકે, ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ કાલે. થેન્ક યુ સો મચ.